સેલ્ફ હેલ્પ ગ્રુપનું એવું કેવું છે તમે 4 ક્વેશ્ચન લખાયા હતા, એમાંથી 2 ના આન્સર લખાયા અને 2 ના આન્સર બાકી છે, તો તમે કેમ ડાયરેક્ટ ચાલુ કર્યું? મેં કીધું મારી જોડે જ્યાં સુધી એનર્જી છે ત્યાં સુધી ભણે દેવા દો, પછી એનર્જી ડાઉન થાય એટલે લખાઈશ. બરાબર, એટલે લખાવાનું તો છે જ, મેં કે ના પાડી છે. બરાબર, એટલે પેલું આંબેડકરે સાચું કીધું હતું આર્ટિકલ નંબર 37 કે જેટલી જનતા જાગૃત એટલી રાજ્ય જવાબદાર બની શકે છે. એટલે આ આગળ તમારી જનતા જે બેઠી છે ને જાગૃત છે થોડી. બરાબર, ચાલ ઠીક છે, આપણે ભણીએ પહેલા. હા, તો આપણે વાત ક્યાં ચાલતી હતી? હવે ચલો અહીંયા આવી જાઓ, બેક. રિસેસ પૂરી થઈ ગઈ, અહીંયા આવી જઈએ. આપણને ડાયવર્સિટી જે જોવા મળે છે એ ડાયવર્સિટી આપણને આ રીતે જોવા મળે છે, છતાં પણ આપણી અંદર યુનિટી હોવાનું કારણ એ છે કે આપણે પોતાને શું માનીએ છીએ? ઇન્ડિયન માનીએ છીએ. દેટ ઇઝ ધ રીઝન કે આપણે આપણી અંદરની જે ડાયવર્સિટી છે એને બી પ્રોટેક્ટ કરી છે, અને ભારતીય હોવાના કારણે આપણે ભારતીયપણું લઈને ચાલીએ છીએ કે વોટ એવર વી આર, બટ આફ્ટર ઓલ વી ઓલ આર ઇન્ડિયન્સ. બરાબર, અને ઇન્ડિયાના લીધે થઈને આપણી અંદર શું બની રહી છે? યુનિટી બની રહી છે. જોવા જેવી વાત છે, અહીંયા આપણે આપણી ડાયવર્સિટીને જોડે લઈને ચાલીએ છીએ. અમેરિકા છે ને, અમેરિકા, એની અંદર આવું નથી. અમેરિકાની અંદર શું છે? અમેરિકાને માટે બોલાય છે મેલ્ટિંગ પોટ ડાયવર્સિટી, ટાઈપ્સ ઓફ મેલ્ટિંગ પોટ ડાયવર્સિટી. મેલ્ટિંગ પોટ નો મતલબ એ થાય છે કે અમેરિકાની અંદર જેટલા બી લોકો બહારથી આવ્યા છે એ બધાએ પોતાની ડાયવર્સિટી જે છે એ ડાયવર્સિટીના ફીચર્સને ભૂલીને શું બનવા માટે ટ્રાય કર્યો છે? અમેરિકન બનવા માટે ટ્રાય કર્યો છે. ખબર પડી? એટલે અહીંયા પોતાની ડાયવર્સિટીના પોતાના ફીચર્સને ગૌણ ગણી દીધા છે એકદમ. એ ભલે મીટી જાય પણ શું આપણી અંદર આવવા જોઈએ? કયા ફીચર્સ આવવા જોઈએ? અમેરિકન આવવા જોઈએ. મેલ્ટિંગ પોટ, પોતે ઓગળી જવું પણ પેલાની અંદર સમાઈ જવું અને અમેરિકાના થઈને રહેવું. બાકી અમેરિકન રિવોલ્યુશન તમે વાંચો તો અલગ અલગ જે શરૂઆતની અંદર જે બધા પ્રાંતોમાંથી પ્રદેશોમાંથી આવ્યા હતા એમાં સૌથી વધારે યુરોપિયન જ આવ્યા હતા અહીંયા, અને એ લોકોએ જ અમેરિકા ડેવલપ કર્યું છે. પણ પોતાની આઈડેન્ટિટીને લોસ કરીને અમેરિકનને ફોલો છે. આપણી અલગ છે, અને એનાથી બી અલગ એક છે યુકે અને ઓલ યુરોપિયન્સ. એને શું કહેવાય છે? એના માટે કઈ સિસ્ટમ વપરાય છે? સલાડ બાઉલ. એક બાઉલ છે, એની અંદર સલાડ મૂક્યો છે. શું એ બધા એક થઈ જાય છે? ના, પણ એ આખા બાઉલની અંદર કેવા થઈને રહે છે? એક થઈને રહે છે. પોતાની આઈડેન્ટિટી બી જાળવી રાખવાની, ઇન્ડિવિજ્યુઅલ આઈડેન્ટિટી બી. એ લોકો ઇન્ડિવિજ્યુઅલ આઈડેન્ટિટી બી જાળવી રાખે છે, એક થઈને બી રહે છે. ખબર પડી? એટલે સમવોટ એ લોકો આપણા જેવી ફીચર્સ ધરાવે છે, ઇન્ડિયા જેવી ધરાવે છે, પણ એ લોકો એ રિજનલ ડાયવર્સિટીને એટલું જ રિસ્પેક્ટ આપે છે જેટલું નેશનલ. બરાબર છે? તો આપણા ત્યાં એટલું બધું નથી. આપણા ત્યાં આપણે રીઝનને ભૂલી જઈએ છીએ અને આપણે કોને મહત્વ વધારે આપી દઈએ છીએ? ઇન્ડિયનને. આપણે કેનેડિયન ફેડરલ જેવું વિચાર્યું છે કે આપણી આઈડેન્ટિટી કરતાં બી સર્વોપરી કઈ છે? ઇન્ડિયન આઈડેન્ટિટી છે. રાઈટ? હા, આપણા ત્યાં બી 100% એવું નથી. તામિલને બધા તમે જુઓ, દે આર મોર બાયસ ટુવર્ડ્સ ધેર રિજનલ આઈડેન્ટિટી, કે એ લોકો તો રિજનલ ઉપર જ વધારે મહત્વ આપે છે. એટલે 100% ના હોય, પણ મોર ઓર લેસ આપણે ઇન્ડિયનને વધારે મહત્વ આપીએ છીએ. તો આ 3 અલગ અલગ વેરાયટી આપણને ડાયવર્સિટીમાં જોવા મળે છે. ભારતમાં ડાયવર્સિટીના કારણો કયા છે? પહેલા તો એ તો કહું મને. વોટ આર ધ રીઝન કે ભારતમાં આટલી ડાયવર્સિટી જોવા મળે છે? ભારતમાં ડાયવર્સિટી હોવાનું પહેલું કારણ બેને બોલ્યા જીઓગ્રાફિકલ. યસ ઓર નો? જીઓગ્રાફિકલ આવે કે ના આવે? જીઓગ્રાફિકલ તમે જુઓ, વિંધ્ય હે ને, સાતપુડા ને વિંધ્ય એનાથી ઉપર અને એનાથી નીચે પેલું પ્લેટ્યુ વાળો પાર્ટ હે ને, ડેકન પ્લેટ્યુ, અને પેલો નોર્થન પ્લેન. યસ ઓર નો? પાછો હિમાલય, એની અંદર ડાયવર્સિટી ઊભું કરનાર કોણ? હિમાલય બી ખરો કે નહીં?
પછી આ બાજુ નોર્થ ઇસ્ટ, તો એ ડાયવર્સિટી છે કે નહીં? અને આપણા વાળા બરાબર છે, તો આ બધા જ. અને એની અંદર બી આપણે ભણ્યા હતા આગળ, આ બધાની અંદર અલગ 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 શું જોવા મળે છે આપણને? રેસ. અને રેસ ઉપર બી કોની ઇફેક્ટ જોવા મળે છે? ક્લાઇમેટિક ઇફેક્ટ જોવા મળે કે નહીં? બધાની ક્લાઇમેટિકની ઇફેક્ટ છે આપણા ઉપર. આપણે જેવા છીએ એની પાછળનું કારણ આપણું ક્લાઇમેટ છે. સાઉથ ઇન્ડિયન નહીતર કાશ્મીર જેવા કેમ નથી? કાશ્મીરી જેવા હે ને? કાશ્મીરી ને સાઉથ ઇન્ડિયનના મેરેજ થયા હોય તો તરત ખબર પડી જાય કે આ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની. ઠીક છે, જે છે. તો એ રેસ ક્લાઇમેટ ઇફેક્ટ દેખાય છે, પણ જીઓગ્રાફીની ઇફેક્ટ છે આ બધી. આ જીઓગ્રાફીની ઇફેક્ટના કારણે આપણી ફૂડ હેબિટ બી જુઓ તમે, છે કે નહીં? બધાની વેરાયટી, યસ ઓર નો? તો એ તરત ખબર પડી જાય આપણને કે હા હાર છે, ચાલે છે, રાઈટ? તો એ બધું બી ક્લાઇમેટિક ઇફેક્ટ આપણા ઉપર જોવા મળે છે. આપણા ઉપર બીજી રીઝન છે ડાયવર્સિટીનું, હિસ્ટોરિકલ છે કે નહીં ભાઈ? હે? હિસ્ટ્રીના કારણે કઈ ડાયવર્સિટી જોવા મળી? કેમ હિસ્ટ્રીના કારણે ડાયવર્સિટી જોવા મળી? હિસ્ટ્રીના કારણે બહુ બધા આપણા ત્યાં શું આયા? ઇન્વેડર્સ, ફોરેનર્સ, ટ્રાવેલર્સ આયા કે ના આયા? આ બધા આયા ને હિસ્ટોરિકલી, એટલે અહીંયા ઘણું બધું લઈ આયા. યસ ઓર નો? ઓપરેશન સિંદૂર પાછળનું કારણ બાબર છે, એટલે એ પેલો દારૂ ગોળો ને બધું લાવ્યો હતો ને, ત્યારથી આ ચાલુ થયું છે બધું રમખાણ. ભારતમાં કેટલી શાંતિ હતી એ નતો તો આ બધા ઇન્વેડર્સ આયા, ફોરેનર્સ આયા, ટ્રાવેલર્સ આયા. ટ્રાવેલર્સે બી આપણને ઘણું બધું ગિફ્ટ કરીને ગયા છે, રાઈટ? એજ્યુકેશન સિસ્ટમને બી ઇન્ફ્લુઅન્સ કરી છે. ઘણા બધા રિલિજિયન બી બહારથી આવ્યા છે આપણા દેશની અંદર. તો ઘણું બધું હિસ્ટોરિકલ રીઝનના કારણે આપણી ડાયવર્સિટી વધી છે. બીજું કયું કારણ છે જેના કારણે ભારતમાં ડાયવર્સિટી જોવા મળે છે? રિલિજિયન. રિલિજિયનના કારણે ભારતમાં અનેક રિલિજિયન તમે જુઓ ભારતની અંદર. પહેલા હિસ્ટોરિકલી વિચારો, કયો આવે? હિન્દુ તો વે ઓફ લાઈફ છે, ઇટ ઇઝ નોટ રિલિજિયન એટ ઓલ. હા, જૈનિઝમ, બુદ્ધિઝમ અહીંયા ગ્રો થયું કે ના થયું? અહીંયા તમને સૂફી મુવમેન્ટ જોવા મળી. શીખિઝમ અહીંયા ડેવલપ થયો ભાઈ, આખો ગ્રો કર્યો અહીંયા, બરાબર ને? પછી યહૂદી તો એટલો બધો નથી જોવા મળતો, પણ પારસી, હા પારસી, હા બરાબર, એ બધા વધારે અહીંયા ગ્રો કર્યા છે, રાઈટ? તો આ બધા ધર્મો બી અહીંયા ગ્રો કર્યા છે, એના કારણ છે એટલે આપણી ડાયવર્સિટી બની છે આજે. સનાતન ધર્મ બી છે, અહીંયા જ ગ્રો કર્યો છે, અહીંયા થયો છે, રાઈટ? બીજું કયું કારણ છે ડાયવર્સિટીનું? મેઇન કલ્ચરલ છે. બધાની કલ્ચરલ ડાયવર્સિટી આપણને પુષ્કળ જોવા મળે છે. કલ્ચરની અંદર કઈ કઈ ડાયવર્સિટી ખાસ લેવાની? મેં તમને આગળ બી કીધેલી. કઈ? ફૂડ સિસ્ટમ લેવાની, હા બરાબર છે. પછી મેરેજ સિસ્ટમ લેવાની, ફેર લેવાના, ફેસ્ટિવલ્સ લેવાના, પરફોર્મિંગ આર્ટ્સ લેવાની. બધા ડાન્સ ને આર્ટ્સ ને બધું ના આવે? યસ ઓર નો? આવે કે ના આવે? હા આવે જ. તો બધા પરફોર્મિંગ આર્ટ્સ ને બધું લઈ શકાય. તમે જુઓ કેટલા બધા વેરાયટી છે આપણા ત્યાં. અને પેલા તો ખરા જ આપણા સૌરાષ્ટ્રના, એ હાલો દયા, એ તો ખરો જ. એટલે ગરબા ને બધું તો ખરું જ. તો ટ્રેડિશનલ બી છે, ક્લાસિકલ બી છે, બધું ગ્રો થયું છે અહીંયા. ઇટ ઇઝ ઓલ્સો અવર કલ્ચરલ ડાયવર્સિટી. નહીં કહેતા આપણે કલ્ચરલ નાઇટ છે આજે કોલેજમાં, હા તો એ કલ્ચરલ ડાયવર્સિટી જ બતાવે છે ને, હું બતાવે છે એમાં તમને, એ જ છે. પછી એમાં તમે સન્નેડો કરો એ અલગ વાત છે, બાકી કલ્ચરલ ડાયવર્સિટી એ જ બતાવે. તો આ યાદ રાખવાનું. તમને ઘણીવાર ક્વેશ્ચન બી પૂછે છે, વાય ઇન્ડિયા ઇઝ અ કલ્ચરલી સો મચ ડાયવર્સ, બરાબર? તો એની અંદર આ બધા જ પેરામીટરને તમે લિંક કરીને અહીંયા લખી શકશો. અને એની અંદર કલ્ચરલ ડાયવર્સિટી તમારે આટલા જ બતાવવાના ખાસ તો, રાઈટ? ફૂડ, મેરેજ, ફેર, ફેસ્ટિવલ્સ, પરફોર્મિંગ આર્ટ્સ, બરાબર ને? તમે જુઓ આપણા ફૂડની અંદર બી, અમે લોકો જ્યારે યુપીએસસીમાં હતા ને, તો લગભગ મારા 1 કે 2 નંબર આગળવાળો છોકરો હતો ને, એ બહાર આવ્યો ને, એટલે મેં એને પૂછ્યું, મેં કીધું શું પૂછ્યો તો?
તને ક્વેશ્ચન? એટલે મને કે પહેલેથી જ મેડમ તો ચાલુ પડી ગયા કે તારો હોબી શું છે? એટલે પેલો કે કુકિંગ. છોકરો હતો તો કે કુકિંગ. પછી કે જે એણે મારી મેથી મારી છે કે એટલે કે મારો પહેલેથી મૂડ ઓફ થઈ ગયેલો. એટલે તમે વિચાર કરો, ફૂડ એ કંઈ નાનું એરિયા નથી, કેટલી વેરાયટી છે યાર એની અંદર. એટલે ફૂડની અંદર ઘણું બધું લખી શકાય એમ છે, બરાબર ને? નંબર ઓફ કાઇન્ડ ઓફ ડિશિસ આવડે કે ના આવડે? હા, બોલો તો 4-5 ડિશિસ. હા બહેનો, આ તો તમારો વિષય છે. કેવો, હું તો કચ્છી ખવડાવું. ટ્રેડિશનલ રિજનલ ડિશિસ બોલી શકાય? હા, ચાલે ચાલે. કોઈ પણ ટ્રેડિશનલ, જેમ કે રાજસ્થાનમાં શું ફેમસ છે? બિહાર લીટી ચોખા. હા, તો આ કેતો તો ત્યાં ડાયવર્સિટી નહીં, આવડે જ છે તમને. સાઉથમાં ઇડલી, ચટણી, ઢોસા. એવું બધું બોલવાનું યાર, દિનચિંતા લખવાનું છે તમારે, કશું છે નહીં આવું. પણ આમ વિચારો કરવા, પછી તમે સાવ વિચારો કરો. ડીશ તો મને કઈ યાદ ના આવી, મેં તો પાણીપુરી લખી નહીં, એ ડીશ ના કહેવાય. લે એટલે થોડું વિચારીને લખજો પાછા. પાણીપુરી ને આપણે નીચે બોલે તો વડાપાઉં ખાતા હોય, વડાપાઉં, એવું બધું ડિશિસમાં ના આવે. So these are the main reason why India is too much diverse. ચલો, આપણી વિવિધતાના વિશેષણ, characteristics of Indian diversity. આપણી વિવિધતા જે છે એની કેરેક્ટરિસ્ટિક્સ અહીંયા પૂછે છે. તો વિવિધતાની કેરેક્ટરિસ્ટિક્સ કેવી જોવા મળે છે આપણને? મતલબ આ વિવિધતા એ દરેક સમાજ વાઇઝ આપણને કેવી જોવા મળે છે? અલગ અલગ જોવા મળે છે, બરાબર? તો એ આપણને પૂછે છે કેવા પ્રકારની વિવિધતાઓ આપણે જોઈએ છે. તો આ જે વિવિધતા છે એની અંદર પહેલા તો કઈ વિવિધતા જોવા મળે છે? સોશિયલ. સમાજની અંદર જેમ જેમ શું બદલાય છે? કાસ્ટ બદલાય છે, બરાબર છે? સોસાયટીની અંદર અલગ અલગ રેસ આવે છે, એમ એમના આ બધા જ વિશેષણો કેવા જોવા મળે છે? ડિફરન્ટ. એટલે સોસાયટીની અંદર સોશિયલ આપણને કેરેક્ટરિસ્ટિક ખાસ જોવા મળે છે. જેટલી કાસ્ટ, જેટલા રેસ, જેટલા એ આપણા પંથો ને બધું જોઈએ. બીજું એ બી લખી શકાય, રિલિજિયસ ડાયવર્સિટી માં કેવી રીતે રિલિજિયસ ડાયવર્સિટી આપણને જોવા મળે છે? તો બધાના તમે જુઓ, ધર્મો જે છે એ બધાની અંદર રિચ્યુઅલ્સ કેવા છે? સેમ કે અલગ અલગ? બધાના રિચ્યુઅલ્સ આપણને સેમ નહીં જોવા મળે, ધર્મોના અલગ અલગ હશે. બધાના ફેસ્ટિવલ્સ તમે જોઈ લો, ધાર્મિક હેતુ એક હશે, પણ રિચ્યુઅલ્સની પરંપરાઓ, પ્રથાઓ કેવી છે? સેમ છે? અલગ અલગ છે, ડાયવર્સ છે, રાઈટ? આપણે લોકો ઉપવાસ કરીએ છીએ કોઈક, તો મુસ્લિમ સંપ્રદાયના લોકો એ રોજા કરે છે, પછી ક્રિશ્ચન લોકો એમની રીતે કંઈક કરતા હશે, પારસી લોકો એમની રીતે કોઈ એ કરતા હશે ફેસ્ટિવલ્સ. એ બધા રિચ્યુઅલ્સ આપણા અલગ અલગ છે, રાઈટ? એટલે રિલિજિયસ, રિચ્યુઅલ્સ એન્ડ રિલિજિયસની અંદર આપણે બીજું શું જોઈએ છીએ? સેક્ટ્સ. સેક્ટ્સ એટલે શું થાય? પેલા સંપ્રદાય. આ બી ઇન્ડિયન રિલિજિયસ ડાયવર્સિટીની એક વિશેષતા છે. આપણા ત્યાં કેટલા બધા સંપ્રદાય છે? યસ ઓર નો? દરેક ધર્મ લઈ લો, કોઈ પણ ધર્મ લઈ લો, એમાં જુઓ તમે એક સંપ્રદાય હશે, એમાં મલ્ટિપલ સંપ્રદાય છે. જેમ કે આપણે હિન્દુ લઈ લઈએ તો ઘણા એવા જ નથી. હિન્દુ અથવા સનાતન ધર્મ લઈ લો તો એની અંદર તો નંબર ઓફ સંપ્રદાય છે, હે ને? જેટલા ગણો એટલા ઓછા છે. અને કોક ને કોક બાબાઓ તો તૈયાર જ હોય, ઉનાળો આવે એટલે એકાદ તો નવો પોપ્યુલર બની જાય, બાગેશ્વર જેવો.
આ કોઈ માનતા હોય તો મને મારતા નહીં લ્યા, હું એવું નહીં કહેતો, જે હોય મારે કઈ લેવા દેવા જ નહીં. પણ કહેવાનો મતલબ અનેક સેક્ટ છે આપણા ત્યાં, સંપ્રદાયો અનેક ઉભા થયેલા છે. મુસ્લિમ લઈ લો તો બી શિયા સુન્ની, શીખની અંદર બી તમે જુઓ કેટલા બધા સેક્ટ છે, એમાં 4 છે, બરાબર છે. ક્રિશ્ચિયન લઈ લો તો છે કે નહીં, કેથોલિક એન્ડ પ્રોટેસ્ટન્ટ, હા કેથોલિક એન્ડ પ્રોટેસ્ટન્ટ, તો એ બી છે. બધા ધર્મોની અંદર બી અલગ 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 સેક્ટ પડેલા છે, એ બી ભારતની ડાયવર્સિટીનો અંદર એક કેરેક્ટરિસ્ટિક છે. આપણા ત્યાં લાઇવલીહુડની કેરેક્ટરિસ્ટિક જોવા મળે છે. લાઇવલીહુડની કેરેક્ટરિસ્ટિક મતલબ તમારા ધંધા રોજગારની કેરેક્ટરિસ્ટિક પ્રાદેશિક વાઇઝ બદલાઈ જાય છે. કેટલાક પ્રદેશોના લોકો એ પ્રકારની સ્પેસિફિક રોજગારી જ કરતા તમને જોવા મળે છે, હે ને? જેમ કે JNK ના લોકો જનરલી કઈ રોજગારી ઉપર એ કરતા હોય છે? ટુરિઝમ, બીકોઝ એમનું ટેરેન આ તે બધી વસ્તુ એમને લાઇવલીહુડની રોજગારી જોવા મળે છે, રાઈટ? જ્યાં લોકો આ છત્તીસગઢ ને ઝારખંડ વાળા છે તો એ કયા પ્રકારની રોજગારી કરે છે? માઇનિંગ ના અંદર જોડાયેલા છે, કામદાર ઇન્ડસ્ટ્રીમાં કામ કરવાનું, માઇનિંગ ઇન્ડસ્ટ્રીમાં કામ કરવાનું, એ એમનું કામ છે. પછી નોર્થ ઈસ્ટ ના લોકો ચાના બગીચામાં કામ કરે છે. એ સિવાય જ્યુટ મેકિંગ, એટલે નોર્થ ઈસ્ટ ના લોકો એવું ના કે મંચુરિયન બનાવે છે, ના એવું નહીં. નોર્થ ઈસ્ટર્ન્સ આર મોરલી, એ લોકો જુઓ નેચર બેઝ સર્વિસ સેક્ટરની અંદર જોડાયેલા છે. તમે જોઈ લો બધા એમના કામ એ જ હશે, બરાબર? નેચરલ પ્રોડક્ટ્સ લાવવાની અને વેચવાની ને એ બધું કામ કરે છે એ લોકો. તમે ત્યાં જાઓ તો તમને ખ્યાલ આવે, નોર્થ ઈસ્ટની અંદર બધું નેચરલ બહુ બધી વસ્તુઓ મળતી. એમને આર્ટ બી તમે જુઓ ને ત્યાંની, તો એ પ્રકારે જ છે, બધું વાંસ ને એમાંથી બધું અલગ અલગ તૈયાર કરે છે અને વેચે છે. તો આપણી લાઇવલીહુડની બી આપણને વિવિધતા જોવા મળે છે. એ સિવાય ભારતની અંદર અહીંયા બીજું લખ્યું છે નેશનલ, ખાસ આપણને અહીંયા જોવા મળે છે નેશનલ યુનિટી. આપણી વિવિધતાની એક વિશેષતા છે. નેશનલ યુનિટી આપણને કેવી રીતે જોવા મળે છે વધારે પડતી? કારણ કે વી ઓલ આર સિંગલ સિટીઝનશિપ, એટલા માટે આપણને નેશનલ યુનિટી જોવા મળે છે, રાઈટ? તમે જુઓ અમેરિકાની અંદર નેશનલ યુનિટી આપણા જેટલી સ્ટ્રોંગ નથી, કારણ કે શું છે, પ્રોવિન્શિયલ છે, પ્રોવિન્શિયલ સિટીઝનશિપ બી છે, એટલે ક્લેશિસ તો રહેવાના જ. પણ આપણા ત્યાં એવું નથી, આપણા ત્યાં સિંગલ સિટીઝનશિપના કારણે વધારે પડતી નેશનલ યુનિટી આપણને જોવા મળે છે. આપણા ત્યાં આપણને કલ્ચરલ હાર્મોની જોવા મળે છે. કલ્ચરલ હાર્મોનીનો મતલબ શું થાય કે આપણે લોકો અલગ અલગ જે આ ફૂડ ને આ ફેસ્ટિવલ્સ એ બધું છે, પણ એ બધાની અંદર પણ આપણે એકબીજાની સાથે શું થઈએ છીએ? એકરૂપ થઈએ છીએ. કેવી રીતે ભાઈ? આપણે લોકો ફેર, તમે ફેર જુઓ તો ફેરની અંદર બધા લોકો પાર્ટિસિપેટ કરતા હોય છે કે નહીં, હે ને? યસ ઓર નો? ઘણા બધા મેળા એવા છે જેની અંદર બધા જ લોકો આવતા હોય છે, રાઈટ? આપણા તો ઘણા બધા ફેસ્ટિવલ એવા છે કે ફેસ્ટિવલની અંદર એકબીજાને આપણે શું કરીએ છીએ? વિશ કરીએ છીએ, રાઈટ? મળવા જઈએ છીએ, આ બી આપણી વિશેષતા છે, રાઈટ? શેર કરીએ છીએ કોમન ફીચર્સને, આ બધા કોમન જ છે. એટલે કલ્ચરલ હાર્મોની આપણને બનેલી જોવા મળે. ફૂડ, આપણી ફૂડ સિસ્ટમ એવી છે કે જે થ્રુ આઉટ ઇન્ડિયા જોવા મળે છે. આપણા ત્યાં પેલા ઘૂઘરા બને છે, ખબર છે? ગુજરાતીમાં કહેવાય ને ઘૂઘરા. મેં જેટલા લોકોને મળ્યો હોઈશ એમાંથી જમ્મુ કાશ્મીરમાં બી ઘૂઘરા ફેમસ છે, આંધ્રમાં બી ફેમસ છે, તમિલમાં બી ફેમસ. ખાલી જામનગર વાળા તીખા નહીં, પણ સ્વીટ જમ્મુ કાશ્મીર, આંધ્ર, તમિલ અને ગુજરાત આ બધા મેં ખાધેલા છે. બધા સેમ, એ તો એક જ છે કે ફૂડ્સ ઓલ્સો યુનાઇટ અસ, આપણે બધાને એક કરે છે, રાઈટ? તો આ ડાયવર્સિટી છે આપણી.
વિશેષતા છે. તો આ બધી આપણી ડાયવર્સિટીની શું છે? વિશેષતાઓ છે. હવે ભાઈ આ બધા તમે લખાયા ખરા તમને. મેં એક વસ્તુ ઓબ્ઝર્વ એ બી કરી છે કે મેં આ તમને લખાયું ને, હવે તમે જ્યારે પરીક્ષામાં લખવા જાઓ ને ત્યારે તમને બેઠું યાદ ના આવે. અડધું તો મગજમાં એમ થઈ જાય કે હું લખવું ને હું ના લખવું. બરાબર? તો એવી ચિંતા નહીં કરવાની કે બેઠા આટલા જ પોઈન્ટ આવવા જોઈએ. આના રિલેવન્ટ આગા પાછા પોઈન્ટ થશે ને થશે જ. એટલું બધું ગોખીને નહીં જવાનું કે આ લખ્યું હોય એ જ સાચું. એના રિલેવન્ટ આ જે પોઈન્ટ સમજેલા છો એને પેરીફેરીમાંથી આવતી વસ્તુઓને ઉપાડીને તમે લખશો, ખોટો કોઈ માર્ક્સ કાપશે નહીં. બરાબર? એટલે એટલું બધું ચિંતા નહીં કરવાની કે આપણને આનું હાથ બેઠું આવડવું જોઈએ. શબ્દો બદલાશે, તમારી ભાષા આવશે, કોઈ ચિંતા. રાઈટ? અચ્છા, ઘણા બધાની એવી આર્ગ્યુમેન્ટ હોય છે કે સારું આવું તો બધું બેઠું યાદ નથી આવતું. આપણી ડાયવર્સિટીની કેરેક્ટરિસ્ટિક્સ છે આ બધી. આપણી ડાયવર્સિટીના અવરોધક પરિબળો કયા? હા, કે જેના કારણે ડાયવર્સિટી તૂટે છે આપણી. હા, યસ, બરાબર છે. પ્રાદેશિકતાવાદ, ચોક્કસ પ્રકારના પ્રદેશના લોકોને રહેવાની છૂટ. આ રિજનલિઝમ છે કે તમારે અમારા પ્રદેશમાં નહીં રહેવાનું. અહીંયા તો ખાલી કોણ જોઈએ? ગુજરાતી જ જોઈએ. અહીંયા તો મરાઠી ના જોઈએ, અહીંયા તો બિહારી ના જોઈએ, જતા રહો. તો આ તમે શું અપનાવો છો? પ્રાદેશિકતાવાદ. આનાથી તમારી ડાયવર્સિટી શું થવાની? વધવાની, તૂટવાની, બ્રેકડાઉન થવાની છે. રાઈટ? બીજું શું કહેતા? હા, ભાષાવાદ. આ બી આપણી ડાયવર્સિટીનો અવરોધક છે કે નહીં? નક્સલવાદ. ઇનસિક્યોરિટી તો ઓલવેઝ આવે. જ્યાં ઇનસિક્યોરિટી હોય તમારી ડાયવર્સિટીને બ્રેક કરવાની છે, કારણ કે દરેક વ્યક્તિઓ એ ડાયવર્સિટીમાં પાર્ટિસિપેટ નહીં કરી શકે, કારણ કે અનરેસ્ટ છે ત્યાં. ભાષાવાદ ખાસ છે, કારણ કે ભાષાવાદના કારણે લોકો એ હંમેશા પોતાની ભાષામાં વ્યવહાર કરે અને પોતાની ભાષાને કેવી માને? સુપ્રીમ માને કે અમારી ભાષા બેસ્ટ છે, તમારી ભાષા સારી નથી. હે? આપણે ઘણીવાર ગામડેથી આવ્યા હોઈએ, અને સૌરાષ્ટ્રના ટિપિકલ ગામડામાંથી આવ્યા હોય, કચ્છના ગામડામાંથી આવ્યા હોય, અને અહીંયા શુદ્ધ ગુજરાતી ના બોલે, અમદાવાદ વાળા અને ગાંધીનગર વાળા શું માને પોતાની જાતને? ઊંચા માને કે આ ડોબા જેવું છે, ગવાર માણસ છે હાવ ગામડાનું. પણ એને ખબર નહીં છેલ્લે પાસ તો હું જ થવાનો છું. એટલે ભાષાવાદ છે ને એ સેન્સ ઓફ સુપ્રીમેસી ઇન લેંગ્વેજ. ધર્મવાદ, તમે કીધું એ પ્રમાણે ધર્મવાદથી બી યુનિટી ડાઉન થવાની કે નહીં? અંદર ક્લેશિસ થયા કરે, એ બી ડાઉન કરે. બીજું કયું ફેક્ટર છે? શિક્ષણ ને બધા કરતા બીજા બી કેટલાક મેઇન ફેક્ટર છે જેના કારણે. હા, રાજકીય હિતોનો ટકરાવ, પોલિટિકલ ઇન્ટરેસ્ટ. ઘણી વાર તો વોટ ને બધું લેવાનું હોય એટલે શું કરે? અમારી જ્ઞાતિના વ્યક્તિઓ આમ ને તેમ ને ભેગું કરે ને બધું રમણ ભમણ, બીજી બધી જ્ઞાતિઓ વાળાને લડાવે ખરા. ડાયવર્સિટીને શું કરે છે? તોડે છે. ના એ ના લખાય. રિઝર્વેશન પ્રોટેક્ટ કરે છે ડાયવર્સિટીને, કારણ કે એનાથી જે પછાત વર્ગ છે એ બી તમારા સમાજની અંદર રહેવા તૈયાર થાય છે કે આ સમાજ મને મારું રક્ષણ આપે છે. એ પોઝિટિવ. ભાઈ ક્યારે પણ યાદ રાખજો, તમે ઇન્ડિયન સોસાયટીમાં ગમે ત્યારે લખો ત્યારે રિઝર્વેશન ક્યારે પણ નેગેટિવ નહીં લખવાનું, કહી દઉં છું. પાછા એ ડાયવર્સિટીને તોડતું નથી, ડાયવર્સિટીને વધારે છે. પોઝિટિવ લેવાનું એને. પાછું મગજમાં આવી જાય કે રિઝર્વેશન લખી દો, ના એવું ના લખતા. પછી બીજું આપણે શું લખી શકીએ સારામાં સારું? સેપરેટિસ્ટ મુવમેન્ટ, જે પેલા નક્સલવાદ ની સેપરેટિસ્ટ મુવમેન્ટ આવું લખાય.
તમારી જ વાત છે, પણ આ અલગ રીતે મેં ખાલી રિપ્રેઝન્ટ કરી છે. અલગાવવાદ નથી હોતા જમ્મુ કાશ્મીરની અંદર સેપરેટિસ્ટ છે કે નહીં? પથરા મરાવડાવે ને બધું મરાવડાવે છોકરાઓને ને દેશથી અલગ થવાનો એક ભાવ ઊભો કરે, અને એનાથી ભારત શું થાય છે? બ્રેકડાઉન થાય છે, તૂટે છે, ઇનસિક્યોરિટી ફીલ થાય છે. પછી કયો ભાવ છે જેના કારણે ઇન્ડિયન ડાયવર્સિટીને નુકસાન થાય છે? આપણી શાનાથી ડાયવર્સિટીને નુકસાન? રેસિઝમ. હે ને? આ બધી તો આવી રેસ છે ને આ બધા તો આવા છે ને તેવા છે ને, દ્રવિડિયન અલગ, આપણે 6 રેસ ભણ્યા હતા કે નહીં? હે ને? એટલે એ બધી રેસિઝમના કારણે બી એક ડાયવર્સિટીને નુકસાન થાય છે આપણી. ઘણા લોકો નોર્થ ઇસ્ટના લોકોને મેં વાત કરેલી તમને કે એવા સ્લેંગ વર્ડથી બોલાવે, બરાબર, તો એ યોગ્ય નથી, એ ડાયવર્સિટીને બ્રેકડાઉન કરે છે. બીજું આ જાતિવાદ. હા, તમે આ જે જાતિઓ છે એ જાતિવાદ આપણે લેતા હોઈએ છીએ, એ બી એક ડાયવર્સિટીને બ્રેકડાઉન કરે છે. એ સિવાય હા, એ સિવાય મેન્ટલ, હા, મેન્ટાલિટી. કેટલાક લોકોની મેન્ટાલિટી એવી હોય છે કે કોઈને એક્સેપ્ટ ના કરે, હે ને? સહિષ્ણુતાનો ભાવ ના હોય. મૂલ્યો, સોસાયટીની અંદર મૂલ્ય સિસ્ટમ જે છે એ પાવરફુલ ના હોય તો આ થાય જ. ઘણા લોકો જોજો એકદમ લિબરલ હશે કે કોઈક વ્યક્તિ, તમે જ જોજો તમારા લોકોનામાં જ, તમારા રૂમ ઉપર, સે ફોર એક્ઝામ્પલ તમે પીજીમાં નથી રહેતા, રૂમ રાખીને રહો છો, 3 જણ રહો છો, અને કોઈક વ્યક્તિને બિચારાને 2 દિવસ શનિ રવિ એક્ઝામ આપવા આવું છે અને આવે ને તો પેલી કે પેલો કાયો થઈ જાય, ક્યાં નોટ ચો કોઈને બોલે આવે છે. યસ ઓર નો? આપણે એક્સેપ્ટન્સ નથી કેટલાક લોકોને. કેટલાક લોકો કેવા છે? લિબરલ છે, ભલે ના આવે તો ભલે ને 2-4 દાડો. હા હા, મેન્ટાલિટી જે છે ને, મેન્ટલ સ્ટેટસ, એ બી આપણી ડાયવર્સિટીને બ્રેકડાઉન કરે છે. ઘણા લોકો એવા હોય છે કે જે લોકો હંમેશા ગુજરાતીને જ લે, અને ઘણા બધા લેવા લોકો હોય છે કે ગુજરાતીની બહારના વ્યક્તિને જ લેવાનો. હા, ગુજરાતીને નહીં લેવાનો આપણે ત્યાં બિઝનેસમાં કામ કરવા માટે. એટલે મેન્ટાલિટી ઉપર જાય છે આપણી. પછી આપણા મોડર્નાઇઝેશન, આધુનિકીકરણ. યસ, આ બી આવે જ ભાઈ. આધુનિકીકરણના કારણે આપણી ડાયવર્સિટીને નુકસાન થાય છે. થાય છે કે નહીં થતું? થાય જ છે. પહેલા આપણી આગળની પરંપરા, જીવનગત સિસ્ટમ જુઓ તમે, તો એનાથી કેટલો બધો ફાયદો થતો હતો, અને કલ્ચરલ ને આ બધી એક્ટિવિટી કેટલી સારી રીતે કરતા હતા બધા લોકો, કેટલા પાર્ટિસિપેશન થતું હતું, અને એના કારણે ઇન્ડિયાની આઈડેન્ટિટી આખા વિશ્વમાં એ થયેલી. આજે એ જ વસ્તુઓ કેવી થતી જાય છે? એકદમ ઓછી થતી જાય છે. આપણે શાને અપનાવતા જઈએ છીએ? વેસ્ટર્ન કલ્ચર્સ, વેસ્ટર્ન નોર્મ્સને અપનાવ, તો આપણી આઈડેન્ટિટી આપણે લોસ કરી રહ્યા છીએ ક્યાંક ને ક્યાંક, બરાબર ને? પછી પ્રોટેક્શનિઝમ, વ્યવસાયિક સંરક્ષણ, વ્યવસાયિક સંઘર્ષ, વ્યવસાયિક પ્રતિસ્પર્ધા, બિઝનેસ કોમ્પિટિશન જે છે, આમ તો હેલ્ધી વર્ડ છે, પણ આનાથી બી નુકસાન થઈ શકે છે. કારણ કે ઘણીવાર પ્રતિસ્પર્ધાના કારણે તમે એવા રૂલ્સ રેગ્યુલેશન બનાવો કે એ રૂલ્સ રેગ્યુલેશનના કારણે વન નેશન વન માર્કેટ ના બને, લોસ થઈ જાય. તમે પ્રોટેક્શનિઝમ કરવા માટે ટેક્સ ને બધું ઊંચું બનાવી દો, બરાબર, તો આના કારણે પ્રોબ્લેમ થાય આપણને. એ પોઝિટિવ લેવાય છે. ઇન્ડિયન સોસાયટી એને પોઝિટિવલી લે છે, બરાબર. આમ નેગેટિવ બી ગણાય છે, પણ આમ એને પોઝિટિવ જ લેવાનો. આપણે ભાઈ સોશિયોલોજીસ્ટ જેવું માનતા હોય ને એવું વિચારવાનું તમારે. ભલે આપણી માન્યતા અલગ છે, પણ સબ્જેક્ટ જે વિચારે છે એ આપણે વિચારવું જ પડશે. આપણે શું કરીએ? આપણે અલગ એરિયામાંથી આવીએ છીએ, આપણી મેન્ટાલિટી ભલે અલગ હોય, પણ આપણે સોશિયોલોજીસ્ટ જેવું વિચારતા ને એવું વિચારવાનું, બરાબર. આ સિવાય સાને મતલબ પ્રતિસ્પર્ધાની અંદર કેવું છે કે ભાઈ એ અને બી સ્ટેટ છે, આ સ્ટેટ જે છે ને એ સ્ટેટ ઉપર અને સી સ્ટેટ ઉપર બંનેને અલગ અલગ રીતે ટ્રીટ કરે છે, કાં તો આપણી કન્ટ્રી એ અને સી કન્ટ્રીને અલગ અલગ રીતે ટ્રીટ કરે છે. તો એના કારણે આપણી જે ટ્રેડ વ્યવસ્થા છે, કારણ કે આદાન પ્રદાનથી જ આપણે ઘણું બધું મેળવીએ છીએ, શીખીએ છીએ, આપણા સમાજની અંદર એન્ટર થાય છે, તો એ બધું ઓછું થઈ જવાનું, કારણ કે આપણે પ્રોટેક્શન કરી દીધું.
રાઈટ. આપણે પોર્ટુગીઝન કીધું ને તમારે અહીંયા કશું લાવવાનું નહીં તો પોટેટો ને બધું આવ્યું ના હોત. એ બી ડાયવર્સિટી છે. આફ્ટર ટ્રેડ બી આપણા એક ડાયવર્સિટીનો એક ભાગ છે, પણ આ લોકો પ્રોટેક્શન મિકેનિઝમ મૂકીને એને ડિસ્ટોર્ટ કરી દેતા હોય છે. એ રીતે લેવાનું છે. ચલો, તો આ બધા થઈ ગયા આપણા ફેક્ટર્સ. હવે આપણે વિચારીએ આગળ ડાયવર્સિટીને પ્રોટેક્ટ કરવા માટે સરકારે શું પગલાં લેવા જોઈએ અને શું શું છે આપણા દેશમાં હાલમાં તે પ્રોટેક્શન ઓફ ડાયવર્સિટી. આપણા ડાયવર્સિટીને પ્રોટેક્ટ કરવા માટે ઓલરેડી શું છે જ એ વિચારો, અથવા તો સરકારે જે કર્યું હોય. હા, યસ, બંધારણ. બરાબર છે. બંધારણની અંદર તમે જુઓ બધી ડાયવર્સિટીને પ્રોટેક્ટ કરે છે કે નહીં. 5 પોઈન્ટ તો અહીંયાથી જ મળી જાય આપણને. સાચી વાત છે કે નહીં? કયા કયા લખી શકાય? 1 by 1 આર્ટિકલ બોલો. આર્ટિકલ 14, 15, 16 ચાલે? એક લખી શકાય. ચલો, પછી 29, 30 લખી શકાય. 25 થી 28 લખી શકાય. ધર્મ છે લખી જ શકાય ને. એ બી 19 લખી શકાય. હરવા ફરવા, એનાથી ડાયવર્સિટી મળે છે. બરાબર. ડીપીએસપી લખી શકાય. યસ ઓર નો? પછાત વર્ગો ને બધાનું રક્ષણ ને બધું કીધું જ છે ને. આંતરરાષ્ટ્રીય બધું લીધું. થઈ ગયું. 5 પોઈન્ટ તો કોન્સ્ટિટ્યુશન લખી દેજો. બંધારણ અને એના આર્ટિકલ. બીજું પ્રોટેક્શન કરવા માટે ઓલરેડી શું છે? ડાયવર્સિટીને બચાવી રાખવા માટે શું છે? હા, હા ભાઈ, એ વાત સાચી છે. જૈવ આરક્ષિત ક્ષેત્રો જે છે એ આપણી કલ્ચરલ, આપણે જો શું કહેવાય ને, એનિમલ ડાયવર્સિટી, ફ્લોરા એન્ડ ફોનાની ડાયવર્સિટીને પ્રોટેક્ટ કરવા માટે છે. ફ્લોરા એન્ડ ફોનાની ડાયવર્સિટીને પ્રોટેક્ટ કરવા માટે છે. એ બી ડાયવર્સિટી લેવી લઈ શકે, પણ સોસાયટીની ડાયવર્સિટીને વહેલા આપણે ફોકસ કરીએ. હા, હા, આપણે આ રીતે લખવાનું કે ફેસ્ટિવલ્સ arranged by government of India or state government. ઉજવાય છે સરકાર દ્વારા. મને એમ કહો તો નેશનલ ટ્રાઇબલ ફેસ્ટિવલ ઉજવાય છે દર વખત દિલ્હીમાં. દર વર્ષે ઉજવાય છે. એમાં બધા ટ્રાઇબલ ડાન્સ એ બધી જ વસ્તુઓ એ લોકોને રિપ્રેઝન્ટ કરવા દે છે. તો નેશનલ લેવલ ઉપર એવા ફેસ્ટિવલ યોજાય છે. હા, સાંસ્કૃતિક કુંજ રોજગાર. પછી પેલો વસંતોત્સવ આવે છે કે નહીં આપણે અહીંયા? હા, આવે છે, આવે છે. હા, એ બધા જ કહું છું. વસંતોત્સવ. આ બધા લખી શકાય. રાઈટ. એવા એવા ફેસ્ટિવલ્સ કે જે સરકાર પ્રમોટ કરે છે ને બધા લોકોને એનો લાભ થવાનો છે. ડાયવર્સિટી. જીઆઈ ટેગ, હા, એ બી ચાલશે. જીઆઈ ટેગ સિસ્ટમ એ બી આપણી ફૂડ ડાયવર્સિટીને બચાવે છે કે નહીં? ફૂડ, આપણી હેન્ડીક્રાફ્ટ, બધા માટે જીઆઈ ટેગ કામમાં આવશે. આઈડેન્ટિટી આપે છે. સરકારે તો અત્યારે હાલ કઈ સ્કીમ કાઢી છે? 1 નેશન એ 1 ડિસ્ટ્રિક્ટ 1 પ્રોડક્ટ, હે ને? રાઈટ. એનાથી આ વસ્તુ વધારે પ્રમોટ થાય છે ડાયવર્સિટીને. બીજું ડાયવર્સિટીને પ્રોટેક્ટ કરવા માટે કૃષિને પ્રોટેક્શન ઓફ ડાયવર્સિટી. એટલે આ સરકાર કરે તો છે એગ્રીકલ્ચર, પણ આપણી સોસાયટીને ડાયરેક્ટલી નથી કરતું ને. એટલે આપણે એ બધા મુદ્દાને પાછળ રાખીએ. જે મેઇન 5 મુદ્દા છે એને પહેલા વિચારવાના કે યસ આપણી સોસાયટી માટે. હા, શેડ્યુલ 5, 6 ટ્રાઇબલને તો લખવા જ જોઈએ. અહીંયા જો કે આપણે આમાં બી ચાલશે. બંધારણના આર્ટિકલ્સ, આર્ટિકલ નંબર 342 લખી દો, 366 લખી દો. 730 જેટલા એસટી સમુદાયોને અત્યારે હાલ સરકાર રિકોગ્નિશન આપ્યું છે. એ બી તો રિકોગ્નિશન આપીને એ કર્યું છે. ઇવન આ બી લખી દો ને એમાંથી. એ તમે શેડ્યુલ જે 5, 6 બોલે એમાંથી આ લખી દો. પીવીટીજી આવે કે ના આવે? શું છે ફૂલ ફોર્મ? ઉભા રહેજો, બોલતા નહીં કોઈ. માં કસમ. હા, બોલો તો વોટ ઇઝ ફૂલ ફોર્મ ઓફ ધ પીવીટીજી? સન્નાટો. એ મોબાઈલ નહીં.
પેલા ભાઈ, હા, નહીં, આગળ, નહીં, પેલા બેન, હા, યસ યસ, તમે ફાલસા કલર, ના ફાલસા નહીં, કયો કહેવાય એને, જે કલર, હા તમે પાછળ જોઈએ, પરફેક્ટ. પીવીટીજી, પર્ટિક્યુલર વલ્નરેબલ ટ્રાઇબલ ગ્રુપ, પર્ટિક્યુલર વલ્નરેબલ ટ્રાઇબલ ગ્રુપ, વોટ આર દે? ઉભા રહો, ઉભા રહો, ઉભા રહો, આટલું ખબર છે તો આગળ ખબર હશે. બોલો બેન, ચશ્મા વાળા બેન, લાસ્ટમાં, નહીં, પાછળ, નહીં, ચશ્મા વાળા બેન, શું નામ તમારું? નામે ભૂલી ગયો. પીવીટીજી કોને કહેવાય? જેવું આવડે એવું થોડું ટ્રાય કરો છો. લાસ્ટ થી આગળ વ્હાઈટ, નહીં, આ બાજુમાં કોણ છે? રાઈટ સાઈડ તમારી, હા બેન, નહીં, લાલજી, પીવીટીજી, who are પીવીટીજી? એક બે નામ બોલવાના, ચલો. શું ગોખેલું છે યાર, એક સાથ સલામી આપ દો. ગોખેલું છે આ લોકોએ બધું, ને ગોખેલું જ હોય ને, યાદ તો છે ને, ગમે તે છે, યાદ છે, ગુડ કહેવાય, સારું કહેવાય. ઇન્ડિયાની પીવીટીજી કોઈક બોલો તો. ઇન્ડિયાની પહેલા તો શું છે એ કહેવાનું વાત છે. સાંભળો હવે, હેડો હું કહી દઉં. સહારિયા ઓડિશા છે ભાઈ. હા, ઓલ્ગા, કઈ કોટવાડિયા, પઢાર, એ તો આપણા જ છે. ઇન્ડિયા, ઇન્ડિયા તમે કીધું એ બરાબર ભાઈ. સૌથી ઇન્ડિયાની સૌથી મોસ્ટ પ્રિમિટિવ ટ્રાઇબ્સ ગણાતી હોય ઇન્ડિયાની, તો એમણે કીધી એના સિવાય ઓંગ ગણાય છે. કઈ ગણાય છે? ઓંગ. ઇન્ડિયન ગવર્મેન્ટના ડોક્યુમેન્ટમાં લખ્યું, મારું કંઈ કહેવું નથી. આ લોકોને એવું કેવું છે, ઓંગ આર ધ મોસ્ટ પ્રિમિટિવ ઇન નેચર. હુ ઇઝ પ્રિમિટિવ? કોને પ્રિમિટિવ કહેવાય? સાંભળો, જે લોકો સોશિયલી અને ઇકોનોમિકલી વેરી આઇસોલેટેડ હોય અને બહુ જ બેકવર્ડનેસ હોય, એના આધાર ઉપર પ્રિમિટિવ. અને એ લોકોનું અસ્તિત્વ જો પ્રોટેક્ટ ના કરો તો લોસ થઈ જશે, એ આખી કોમ્યુનિટી ભૂસાઈ જશે, આખી પ્રજાતિ જ જતી રહેશે, એને કહેવાય પ્રિમિટિવ. ખબર પડી? વલ્નરેબલ, આપણે આયુસીએન આવે, યસ ઓર નો? આયુસીએન ખબર છે, પેલી રેડ ડેટા બુક બહાર પાડે, આની અંદર વલ્નરેબલ ને બધું આવે છે કે નહીં? બસ, કે એ સ્પીસીસ શું થઈ જવાની છે? ધીમે ધીમે લોસ થઈ જવાની છે. તો આવી પ્રજાતિઓ છે જે લોસ થઈ જશે. મોસ્ટ ઓફ ધ પ્રિમિટિવ વલ્નરેબલ ગ્રુપ કેટલી છે ખબર છે આપણા દેશની અંદર? 75. કેટલી છે? 75. એન્ડ મોસ્ટ ઓફ ધેમ આર લિવિંગ ઇન આંદમાન નિકોબાર એન્ડ જરાવા, સેન્ટિનાલીસ, એ બધા છે, રાઈટ? ઓડિશામાં છે, છત્તીસગઢની અંદર છે, અને આંદમાન નિકોબાર, આ ત્રણમાં વધારે છે. ઓકે, ખબર પડી? તો એ પીવીટીજી આ છે, મિશન આ છે ભાઈ. જો હું આ લખું છું, એ પ્રાઇમ મિનિસ્ટર પીવીટીજી પ્રોટેક્શન મિશન, આ મિશન છે. આ મિશનના કારણે આ ડાયવર્સિટી બચી રહી છે આપણી. આ મિશન બતાવ્યું છે સરકારે કે જેથી કરીને આ બધા લોકોને આપણે પ્રોટેક્શન આપી શકીએ, એમનું આપણું રક્ષણ કરી શકીએ. અને આ લોકો લોસ થઈ જાય ને તો જંગલો જતા રહેશે, કારણ કે આ લોકો જંગલોના રક્ષક છે. જંગલમાં કોઈને ઘૂસવા ના દે. આ બધા બહુ ઘાતક બી છે. આ બધા જીવતા જાગતા સિંહો છે, માણસના રૂપે સિંહો રહેલા છે, જે કોઈને ઘૂસવા દે. પેલો ખબર છે અમેરિકન ગયો તો કોરોના વખતે, સેન્ટિનાલીસે ઉડાડી દીધો આર પાર. એ તો એવું જ ભાઈ, આ લોકો તો એલિયન ને ના આવવા દે. બીજું શું લખીશું? ડાયવર્સિટીને પ્રોટેક્ટ કરવા માટે સરકાર શું કરે છે? હા, એજ્યુકેશનલ
એજ્યુકેશનલ મતલબ સિલેબસના ક્યુરિક્યુલમના ભાગરૂપે મૂકે છે આ બધા પાર્ટ. એનાથી આપણને અવેર કરે છે કે આવી આવી પ્રજાતિઓ વસે છે, એ લોકો આટલું આટલું સારું કામ કરે છે. એ રીતે એજ્યુકેશનલ અવેરનેસ સરકાર વધારે છે. સાચી વાત. ક્યુરિક્યુલમ એઝ અ પાર્ટ ઓફ ક્યુરિક્યુલમ. બીજું કઈ? હા, એ લોકોના વિચરતી વિમુક્તિ જે જાતિઓ છે, ભાષાઓ છે, એ બધાનું લિસ્ટ કરે છે. બરાબર. અને એ લોકો આ આર્કિયોલોજીકલ વાળાની જવાબદારી છે કે આ બધી ભાષાઓ ને આ તે બધી વસ્તુઓ વિસરાઈ ના જાય, અને એ લોકો કામ કરે છે આના ઉપર. આખા લિસ્ટ ડોક્યુમેન્ટ બહાર પાડે છે અત્યારે હાલ. R&D ઓન ડાયવર્સિટી લોસ માટે આ કામ કરે છે આ લોકો. આખા ડિપાર્ટમેન્ટની બધી ઘણા ડોક્યુમેન્ટ્સ બહાર પાડે છે. હા, એક આ લખી શકાય. હા, સેલિબ્રેશન ઓફ ડે. પેલો ટ્રાઇબલ આદિવાસી દિવસ ઉજવાય છે કે નહીં, બિરસા મુંડા વાળો, એનાથી એ લોકોને પ્રોત્સાહન મળે છે. આપણા ત્યાં ડાંગ દરબાર યોજાય છે, આપણા ત્યાં યોજાય છે કે નહીં, તો એ બધાથી આ લોકોને પ્રોટેક્શન મળે છે, એ લોકોને પ્રોત્સાહન મળે છે, અને એ લોકો પોતાનું કલ્ચર બચાવે છે. પછી આ તો આપણે લખવાનું જ. કયો એક્ટ બનાવ્યો છે? પેસા. અને બીજો છે ફોરેસ્ટ રાઇટ્સ ડ્વેલર્સ એક્ટ 1996. પેસા એક્ટ 2006. ના, આ 1996 માં છે, આ 2006 માં છે. ફોરેસ્ટ ડ્વેલર્સ રાઇટ એક્ટ 2005 છે. 6 જ હશે, એટલે કદાચ બન્યો છે 5 માં, પણ 6 માં જ એક્ઝિક્યુટ કર્યું છે, 6 જ હશે. પછી બીજું કોઈ સરકારની પોલિસી? હા, ગયા બજેટમાં લાયા હતા PM જનમન. ઇન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ ઓફ ટ્રાઇબલ ડિસ્ટ્રિક્ટ. આ PM જનમન છે. તો આ બધી સ્કીમો આપણે લખવાની છે. ભારતે પોતાની ડાયવર્સિટી બચાવી રાખવા માટે કયા કયા પ્રિન્સિપલ્સ યુઝ કર્યા છે, એ બી તમે કન્ક્લુઝન ઇન્ટ્રોડક્શનમાં લખી શકો. કેવા કયા પ્રિન્સિપલ આપણે યુઝ કરીએ છીએ જેથી કરીને આપણી ડાયવર્સિટી બચી રહે? વિચારો તો. પીસફુલ કોએક્ઝિસ્ટન્સ છે કે નહીં? પંચશીલ. કયા સિદ્ધાંતો લખવાના? પંચશીલ. હું લખી દઈશ તમને. ટોલરન્સ. આપણે કઈ ભાવને અપનાવીએ છીએ? ટોલરન્સ. સહિષ્ણુતા. બીજાની વાતને સ્વીકારવી, બીજાનો વિરોધ ન કરવો, આપણે ટોલરન્સનો ભાવ અપનાવીએ છીએ. પછી આપણે કઈ મુવમેન્ટ અપનાવીએ છીએ? નોન અલાઇનમેન્ટ. કોઈના તરફ ઝૂકી નથી જતા, આપણે આપણી આઈડેન્ટિટી ઉપર કામ કરીએ છીએ. રાઈટ? નોન અલાઇનમેન્ટ. તો આ બધા પ્રિન્સિપલ્સથી શું થવાનું છે? આપણી ડાયવર્સિટી બચી રહેવાની. રાઈટ? આ બધું ઇન્ટ્રોમાં લખી શકાય, અથવા તો ક્યાં લખી શકાય? કન્ક્લુઝનમાં બી લખી શકાય, તો સારું લાગે કે ઓકે, આ મૂલ્યો છે આપણા, એટલા માટે અમારી ડાયવર્સિટી છે. રાઈટ? ક્લિયર? ડાયવર્સિટી વાળો ટોપિક ખબર પડી બધાને? યસ ઓર નો? પૂછાશે તો આવડશે. રાઈટ? આ બી એક ટોપિક છે આપણા સિલેબસની અંદર, યુનિટી ઇન ડાયવર્સિટી. હું તમને લખાઈશ અંદરના પોઈન્ટ. ના નથી. કેટલો ટાઈમ થયો છે? 7:30. 7:25 થઈ છે. 26. એટલે હજી કલાક છે આપણી જોડે. તો આપણે એક કામ કરીએ, થોડું ભણી જ લઈએ, પછી લખાવું. તો શું થાય કે પછી લખાવો મને ચિંતા નહીં. 15 મિનિટ એક ટોપિક પૂરું કરું નાનો, તમને મજા આવે એવો. સિલેબસમાં એવું આપેલું છે, પહેલા ટોપિકમાં સિલેબસમાં એવું આપેલું છે, સાંભળજો. ટાઈપ ઓફ ફેમિલી સ્ટ્રક્ચર. યસ ઓર નો? અત્યારે હાલ આપણને આ બધું જોવા મળે છે. કેવા ટાઈપનું સ્ટ્રક્ચર હતું ભાઈ પહેલા?
હા, સંયુક્ત કુટુંબ. અને અત્યારે ન્યુક્લિયર. ન્યુક્લિયર કુટુંબ વ્યવસ્થા. ન્યુક્લિયર એટલે પાછા એવું ને અણુ અણુ પરમાણુ ને બધું ના લખતા લ્યા. ન્યુક્લિયર સિલેબસ ન્યુક્લિયર જ વાપર્યું છે. વિભક્ત. સારું, વિભક્ત. આમ તો વિભક્ત નું મીનિંગ અલગ થાય. આમ જોવા જાય તો હા હા કઈ નહીં, આપણે તો લખો તો ખરા અત્યારે. હા, ઇંગ્લિશમાં ન્યુક્લિયર લખી દેવાનું ચાલશે. આ મેઇન સ્ટ્રક્ચર છે. ક્વેશ્ચન શું પૂછાઈ શકે આમાંથી આપણને કે ભારતમાં વર્તમાનમાં સંયુક્ત કુટુંબ વ્યવસ્થા તરફથી વિભક્ત અથવા તો ન્યુક્લિયર કુટુંબ વ્યવસ્થા વધુ પડતી જોવા મળે છે. તેના કારણો અને તેની અસરો. યસ ઓર નો? અસર. રેડી? આ ક્વેશ્ચન છે. શું કરવાથી ન્યુક્લિયર કુટુંબ અટકે અને સંયુક્ત કુટુંબ વ્યવસ્થા આવે? કારણ કે સંયુક્ત કુટુંબ વ્યવસ્થાના બી ફાયદા હતા. ન્યુક્લિયર અસરો આપણે લખીશું આમાં. પોઝિટિવ અસરો છે, નેગેટિવ અસરો છે, રાઈટ? એ બી આપણે લખીશું એટલે આપણને સમજાશે. સંયુક્ત કુટુંબ તો આપણને બધાને ખબર છે કે જેની અંદર તમારા ત્યાં તમારા ફાધર જે છે એમના જેટલા બી ભાઈઓ છે એ બધા એક સાથે રહે, તો આ કયું વ્યવસ્થા છે? સંયુક્ત વ્યવસ્થા છે. ન્યુક્લિયર નો મતલબ એમ થાય કે ઘરની અંદર મા બાપ કોઈક એક છોકરા જોડે રહે, અથવા તો મા બાપ અલગ રહે, છોકરાઓ અલગ રહે, બધા લોકો ઘરના અલગ 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 ઘર બનાવીને રહે, તો આ કઈ વ્યવસ્થા છે? ન્યુક્લિયર વ્યવસ્થા છે. ઓકે, તો આ સિસ્ટમની અંદર ખાસ તમને પૂછાય છે કે ન્યુક્લિયર વ્યવસ્થા વધતી જતી જોવા મળે છે, એની અસરો, એના કારણો કેમ? પહેલા તો એ કારણો શું છે, એની અસરો શું છે, બરાબર? તો આપણે એના ઉપર ચર્ચા કરીએ. પહેલા ન્યુક્લિયર ના ફેમિલી થવાના કારણો શું છે? કયા કારણોથી ન્યુક્લિયર વ્યવસ્થા આપણને જોવા મળે છે? પહેલા તો શહેરીકરણ, હે ને? શહેરીકરણથી કેમ ભાઈ જોવા મળે? કારણ સિમ્પલ વસ્તુ છે. આપણા ત્યાં આ શહેરીકરણ શું થવાના કારણે બન્યું છે? માઇગ્રેટ થવાના કારણે. એટલે ઘરની અંદર મા બાપ હોય એ ગામડે રહે, બાળકો હોય એ કોઈક આ શહેરમાં રહે, કોઈક પેલા શહેરમાં રહે, અને ન્યુક્લિયર ફેમિલી ક્રિએટ થયા છે. બરાબર? અત્યારે હાલ બીજું આનું મુખ્ય કારણ શું છે? શિક્ષણ. શિક્ષણ મળવાના કારણે એવા તમે શિક્ષણ લીધા છે કે જેની રોજગારી તમને ચોક્કસ ક્યાં મળી રહે? શહેરોમાં, પ્રદેશોમાં જ મળી રહે. ધારો કે આઈટી કરેલું છે તો ક્યાં જોવા મળે? બેંગ્લોર. બેંગ્લોર સાઈડ જવું હોય તો પછી એકલા રહેવું પડે, હે ને? ત્યાં એટલે આપણને આવી જોવા મળે છે કે તમારું શિક્ષણ અને રોજગાર. થર્ડ, ગવર્મેન્ટ જોબ બી આવે, કારણ કે ગવર્મેન્ટ જોબ મળે તો બી તમારી ફ્રીક્વન્ટલી શું થશે? બદલી થવાની છે, અને એટલે પછી પાછું તમારે આ સિસ્ટમમાં ફરવવું પડશે. એટલે એવી બની શકે છે. અપાર્ટ ફ્રોમ ધીસ, કયા કારણોથી ન્યુક્લિયર ફેમિલી બનતા જાય છે? હા, આવું લખીએ તો હજી મને વાક્ય તો પૂરું કરવા દો. તમે મને અટકાઈ દીધો છે. હું લખું છું પણ યસ ઓર નો? મહિલાઓની બદલાતી ભૂમિકા. મહિલાઓ પહેલા તો કેવું છે? ઘર કામ કરવાનું, એટલે બિચારા ઘરે કામ કર્યા કરે. હસબન્ડ કમાતો હોય, જે કરે એ કમાઈને લઈને આવે, અને ઘરમાં બધા લોકો, મહિલાઓ કામ જ કરતી હોય, અને એટલે એ લોકોને બધા રોલ ઘરે જ પ્લે કરવાના છે. હવે તો શું થઈ ગયું છે? મહિલાને જોબ છે તો બની શકે કે એની બી ટ્રાન્સફર થાય, જેમ કે મારો ઘરે છે. તો હવે અત્યારે હાલ
મારા વાઈફની અહીંયા અમદાવાદથી બદલી થઈ પાટણ, તો હવે હું અપડાઉન મારું છું, બોલો. હવે એની આમથી આમ જવું પડે મારે, તો એનો રોલ બદલાયો તો સામે ન્યુક્લિયર ફેમિલીઝ ક્રિએટ થાય ને, અહીંયા બધા ભલે જોડે રહેતા હોય, ત્યાં હવે આમથી આમ જ થવું પડે, રાઈટ? તો આ ભૂમિકા બદલાઈ છે. એટલે મહિલાઓમાં શું આવ્યું છે? શિક્ષણ. મહિલાઓની અંદર પહેલા ખાલી કેવું માનવામાં આવતું હતું? મહિલા ખાલી શું કામ સંભાળે? ઘર કામ સંભાળે. હવે એવું નથી રહ્યું. મહિલા ઘર કામ હવે સંભાળતી નથી, મહિલા ઓફિસ કામ સંભાળે. ખબર પડી? એટલે ભૂમિકા બદલાઈ તો ઓબ્વિયસ વાત છે કે ન્યુક્લિયર ફેમિલી. હા, કૌટુંબિક સંઘર્ષ આવે છે. એમાં તો શું ખોટી વાત છે? કારણ કે દરેક વ્યક્તિની લાઈફસ્ટાઈલ કેવી થઈ છે? બદલાઈ છે. મૂલ્ય વ્યવસ્થા કેવી થઈ છે? બદલાઈ છે. અત્યારે લોકો શું વિચારે છે? પ્રાઇવેસી, બરાબર? ઇન્ડિવિજ્યુઅલિઝમ. અત્યારે હાલ શું આવ્યું છે? એકાંતવાદ. પેલું જંગલવાળું એકાંતવાદ નહીં, પોતાનું. હું ઇન્ડિવિજ્યુઅલ, હું અલગ, હું મારા શોખ, હું મારું ફેમિલી, મારું ઘર, મારા પણ આવી ગયું છે. હું પણ ખબર પડી? એટલે આ પ્રોબ્લેમ થાય છે. હું જતો રહે ને તો ઓટોમેટિકલી બધું જોઈન થઈ જાય એમ છે. હું જતો રહે તો બધું થઈ જાય એમ છે. એટલે એ ખરાબ વસ્તુ છે, બરાબર? આપણે ખાલી સબ્જેક્ટ નહીં ભણવાનું, જીવનમાં ઉતારવાનું કે આ બોગસ વસ્તુ છે. ન્યુક્લિયર ફેમિલી તમારી બોગસ વસ્તુ છે, તમને તોડી નાખશે, બરાબર છે? એટલે આપણે થોડું સંયુક્ત ફેમિલીમાં રહેવું હોય ને તો આપણા મૂલ્યો કેવા રાખવા? ટોલરન્સ તો ભાવ રાખો. ઘણા બધા લોકો મેં એવા જોયા છે કે જે લોકોની અંદર કેવો ભાવ હોય, કોઈ કંઈક બોલે ને તો ફટ લઈને જવાબ, ગોળીની જેમ છૂટે એમ, સટાક લઈને એવો જવાબ મારે ને. એવું નહીં કરવાનું. બી કુલ એન્ડ કામ. અરે લોકો બોલ્યા કરે યાર, હાથી ચાલતો હોય તો કૂતરા ભસ્યા કરે. બી કુલ એન્ડ કામ. એવું કહેવાય છે આપણે, અમારે ગામડે એવું બોલે, કમ ખાના લેકિન ગમ ખાના. આવું બોલે ગામડે, બરાબર? જેટલો વ્યક્તિ ગમ ખાઈ જાય ને એટલો ભૂલી જાય ને એટલો સુખી. હું તો કહું છું કે ખાલી વ્યક્તિ આટલું જ ઓછું કરી દે ને, આની પાછળનું મારું, આ સાચું કે ખોટું નહીં મને ખબર નહીં, પણ હું તો લખવાનો જ છું. લખાય સાચું, પરીક્ષામાં લખાય, કોઈ વાંધો નહીં આવે. યસ ઓર નો? આ ગધેડાએ આપણી પથારી ફેરવી છે. આપણી કુટુંબ વ્યવસ્થાને તોડવામાં આનો એટલો જ રોલ છે, સાહેબ. અને એનાથી બી આગળ, યસ ઓર નો? આ લગતા નહીં. એક તો પહેલા જુઓ, ફ્રી કોલ વ્યવસ્થા નથી, એટલે લોકો અંદર ક્યાંક બીજામાં એંગેજ રહેતા હતા. સમજાયું? અને હવે તો ફ્રી કોલ છે, ઇસકી ટોપી ઉસકે સર, ઇસકી બાત ઉસકે ઘર. ક્યાંથી ક્યાં ગોળીઓ છોડાવે, અંદર એટલું લડાવે. એટલે આ બહુ ન્યુસન્સ છે ભાઈ. એટલે બહેનો ખાસ આપણે મોબાઈલ અડવાનો નહીં. હા, યસ, આ મસ્ત પોઈન્ટ એમણે લખ્યો છે. જનરેશન ગેપ મેન્ટાલિટી કહેવાય ને. જનરેશન ગેપ અથવા તો મેન્ટાલિટી બદલાતી. આ બદલાવાનું કારણ ગ્લોબલાઇઝેશન છે, સાહેબ. આપણે આપણા મૂલ્યને ભૂલતા જઈએ છીએ, વેસ્ટર્ન કલ્ચરને અપનાવતા જઈએ છીએ. ધેટ ઇઝ ધ ઇમ્પેક્ટ. યસ ઓર નો? આપણા મોજ શોખ બધા ક્યાંથી ડ્રાઈવ થાય છે? ફેસબુક થી, ઇન્સ્ટા થી. યસ ઓર નો? હા, વેસ્ટર્ન મૂલ્ય તમને ત્યાંથી શીખવાડવામાં આવે છે. આ બધું ન્યુસન્સ આ લોકોએ નાખ્યું છે આપણા ઉપર. એ લોકોને ખબર હતી કે ઇન્ડિયન આમ તો તૂટે એવા નહીં, આવડું મોટું માર્કેટ છે, અને આ પબ્લિકને ઊંધું શીખવાડે તો શીખી જ જાય એમ છે. અંગ્રેજોએ તો ડેમો હાલ દીધો છે આપણને. અને એટલે આ લોકોએ બધું ઇન્ટરનેટ તમારે ગેન નાખ્યું, અને એમાં આ બધું કર્યું. એટલે આપણે છે ને આમાંથી બચવું છે ને, તો આપણે શાનો યુઝ કરવો નથી? મોબાઈલનો યુઝ ના કરાય. બસ ભાઈ, સારી પર્સનાલિટી મેં વાંચેલી છે યાર, એવા લોકો મોબાઈલ જ નહીં વાપરતા, અને આપણા કરતા બિઝી છે યાર.
રિયલમાં સાચું કહું તો આવા સારા લોકો જો મોબાઈલ નહીં વાપરતા તો આપણે હું જ જરૂર પડી જાય છે. આ ન્યુસન્સને તમે ના વાપરો તો સારામાં સારું છે. એટલે તમે ખુશ રહેશો. તમે એક દિવસ વિચારો, ખાલી આટલું સબ્જેક્ટની બહારની વાત છે, તમે એક દિવસ વિચારો 2 દિવસ મોબાઈલ બગડી જાય, બંધ થઈ જાય, તમે કેટલા ફ્રી રહો છો? કોઈ જાતની ચિંતા છે? ક્યાંક ગયા હોય આમ તેમ કશું વસ્તુ લેવાની રહી ગઈ? કશું લેવાનું જ રહી ગયું. હવે મારું છોકરું હતું એ મરી ગયું છે 2 દાડાથી. હંમેશા મારે એનું ચિંતા નથી, એ મારે આવ્યું કે ના આવ્યું, મારે ખિસ્સામાં ખોડામાં માં લઈને ફરતી દવા પેલું ખિસ્સામાં લઈને ફરે છે ને, એનું નેનો ટેકનોલોજીનું છોકરું છે. તો એ ન્યુસન્સના લીધે આપણે બહુ ફ્રી રહી શકીએ છીએ. કોઈ જ જાતની ચિંતા નથી, કોઈની બબાલ નથી, કશું જ નથી. એનીવન હેવ ડુ વિપાસના? કોઈએ કરેલા છે ક્લાસ વિપસના? કોઈએ કરેલા છે? ગયા છે ખરા કોઈ? કોઈ નહીં? આપણા સાંભળો, કોઈને કહેવાનું નહીં. આપણા હસમુખ પટેલ સાહેબ નહીં, જીપીએસસીના ચેરમેન, હી ઇઝ અ વેરી વાસ્ટ એક્સપિરિયન્સ ઇન વિપાસના. અને સાહેબ તો લગભગ 10-15 વર્ષથી બહુ મોટા લેવલ ઉપર કામ કરે છે વિપસનાનું. એટલે કદાચ કોઈક દિવસે કોઈ ગયું હોય ને તો થોડું તૈયાર કરીને જજો. પાછા તમે કહો ને મને આવું ગમે છે, તો એનું બોર્ડ હોય ઇન્ટરવ્યુનું તો તમારે મેથી માલ લે. પેલો 15 વર્ષનો એક્સપિરિયન્સ ધરાવે છે એમાં, એટલે મેં તમને ધ્યાને દોર્યું. પણ વિપાસનાની અંદર બી તમે જુઓ તો તમને સોશિયલ મૂલ્ય શીખવાડવામાં આવે છે કે તમે તમારી જાત જોડે, તમે સમાજ જોડે કેટલું સારી રીતે રહી શકો છો. આ છે, એવું નથી એકાંતવાદ શીખવાડવામાં આવે છે. તમે દરેક જોડે હાર્મોનીથી રહી શકો એમ છો. કોઈની અંદર નેગેટિવ ભાવ ન ક્રિએટ થાય એ શીખવાડવામાં આવે છે. તો સારી વસ્તુ છે. અને એ વખતે તમને આ બધી વસ્તુઓથી દૂર રાખવામાં આવે છે, તો સારી વસ્તુ છે. એટલે અલગ અલગ છે ને બધું જોજો, અભ્યાસ કરજો. સામા ન્યુક્લિયર ફેમિલીને મોંઘવારી એટલી બધી ઇફેક્ટ નથી કરતી. એટલે એ શહેરીકરણની પ્રક્રિયા છે, શહેરીકરણનો ભાગ છે. માઇગ્રેશન, જોબ, રોજગારીનો ભાગ છે. મોંઘવારી તો પછી શહેરમાં નડે છે તમને, બાકી તમે ઘરે બી તો રહી શકતા હતા. આવું લખાય. આ લખાય. આવે કે ના આવે? રોજગારની તક, ગામડામાં રોજગારની તકો કેવી છે? ઓછી છે. એટલે વ્યક્તિ શું કરે? માઇગ્રેટ થાય. તો એ ચાલશે. એ ટાઈપનો પોઈન્ટ લખી દો તમે મોંઘવારી, બરાબર ને? માઇગ્રેશનની જોડે જ આવી જાય, પણ તમે આ રીતે લખો જ ચાલશે એને ફેવરી. બીજું કોઈ ન્યુક્લિયર ફેમિલી પાછળના જવાબદાર કારણો? આધુનિકીકરણ, એ આપણે પેલો પોઈન્ટ લખ્યો છે. આધુનિકીકરણ, મોડર્નાઇઝેશન, ગ્લોબલાઇઝેશન, પશ્ચિમની સંસ્કૃતિનો પ્રભાવ. જે લખવું એ લખવું. પછી એની અંદર શબ્દો લખવાના થોડા, ઠીક છે? એવું લખાવું. ચલો, આટલા છે ન્યુક્લિયર ફેમિલી બનવાના કારણો. ઇમ્પેક્ટ, અસરો. એની અસરોમાં લખાય. અસરો શું થશે? પોઝિટિવ ઇફેક્ટ બોલો પહેલા. ન્યુક્લિયર ફેમિલીની પોઝિટિવ ઇફેક્ટો. હા, બરાબર છે. નાનું કુટુંબ છે તો ઓબ્વિયસ વાત છે, તમારા પર ફેમિલી એક્સપેન્ડિચર કેવા થઈ જશે? ઓછા થઈ જશે, રાઈટ? એટલે તમારું સેવિંગ શું થઈ જશે? વધી જશે. યસ, તમારું મેન્ટલ પીસ લેવલ વધી જશે. કેમ? પહેલા તો સંયુક્ત કુટુંબમાં તો કેટલા લોકોની સેવા કરવાની? 10, 20, 15, જેટલો લોટ. લાલુ પ્રસાદના ઘેર હોય તો ખાસો મોટો હોય, તો એ તો બધું અલગ અલગ થાય. આપણી મેન્ટલ પીસ વધી જશે. શાંતિ, 2 જણ 3 જણ કામ પૂરું કરીને. હા, ડિસિઝન મેકિંગ, ડિસિઝન, બરાબર, ફોર ફેમિલી ઈઝી થઈ જશે ને? જલ્દી, ફાસ્ટ અને ઈઝી થઈ જશે. તમારે જે લેવા છે ફટાફટ લેવાઈ જશે. હા, મહિલાઓની સ્વતંત્રતા અને ઓળખ બદલાય છે. જોઈન્ટમાં ઓછી મળે, ન્યુક્લિયર આવે તે વધે. કારણ ન્યુક્લિયર ફેમિલી આવવાનું કારણ એ છે કે મહિલા રોજગારી કરતી થઈ છે. એટલે હવે પેલા ભાઈને એની પાછળ આમથી આમ જવું પડશે. સમજી ગયા ને?
તો એ તો રહેવાનું. એટલે ઓળખ આઈડેન્ટિટી રહે છે મહિલાની. આમાં વધારે મળે, જોઈન્ટ કરતા આમાં વધારે મળે. બીજું શું કહેતા હતા પેલા? ફૂડ સિક્યોરિટી. હા, એ બી લખી શકાશે કે આમાં easy to satisfied need of family like food, education, health. easy રહે કે નહીં? 4 જ જણ છે, ફટાફટ જે વસ્તુ જોઈએ છે ન્યુટ્રિશન આથી બધું લાવી શકાય. પેલો તો 10-20 જણ હોય તો તમને મોંઘું બી પડે, બરાબર ને? એવું બી બને. ચલો બીજું કોઈ? નાની ફેમિલીને કયા કયા ફાયદા થાય? સ્મોલ ફેમિલી હોય તો શું થાય? હા, એ છે પ્રાઇવેસી. એટલે તમારા દરેકે દરેક વોટ શોખ ને તમારા ડિસિઝન ને તમારે જે કામ કરવું છે ઇઝીલી યુ હેવ અ ફ્રીડમ. એવરીથિંગ ફ્રીડમ ને પ્રાઇવેસી તમને મળી રહે છે. બીજા ન્યુક્લિયર ફેમિલીના બીજા કોઈ ફાયદા? પાછળથી આજે કોઈ બોલતા નથી સાહેબ. હા, સંઘર્ષ ઓછો થાય. હા, ચાલે. ઘરમાં થતા સંઘર્ષ થોડા ઘટાડે. ચાલે, બરાબર છે, કઈ ખોટું નથી. સંઘર્ષ ઓછા થવાના છે. જેટલું નાનું ફેમિલી કોની જોડે ઝઘડે? દિવાલ જોડે ઝઘડે, તો બીજું તો કોઈ છે નહીં ઘરમાં. હા, શું કહે છે? બોલો, ચિંતા ના કરો. સરકારી સહાય. આવી શકે. જુઓ, સાંભળો, બરાબર છે. લખાય. કેવી રીતે? ઈડબ્લ્યુ સામના નીકળે. જોઈન્ટ ફેમિલી તો આખા કુટુંબની આવક ગણાય. અલગ કરી દેવાનું રાશન કાર્ડ. આ મુક્તામાંથી બેઠા ને એવું જ કર્યું છે એમણે. પછી એમનું ઈડબ્લ્યુએસ નીકળ્યું છે. હવે પડી એટલે બરાબર સરકારની સહાય તમને નાનું ફેમિલી હોય તો મળી શકે છે. રોજગારી ને બધું આવક ઓછી થઈ ગઈ ને. ચાલો પોઝિટિવ નેગેટિવ ઇમ્પેક્ટ. હા, નેગેટિવ. હા, સેફટી મોટો ઇશ્યુ આવે. સેફટી. નાનું ફેમિલી છે એટલે શું થાય? તમે લોકો બીમાર પડો, તમને લોકોને ઘરની અંદર જે સમસ્યાઓ આવી હોય ઘરમાં, બરાબર, કોઈ બીમારી સિવાય તમારે બીજા કોઈ પ્રશ્નો ઊભા થઈ ગયા છે ઘરની અંદર, તો તમે સેફટી, તમારી સેફટી શું? બરાબર છે. કોઈ પણ વ્યક્તિઓ, કોઈ પણ લોકો તમારી જોડે એ ચીટ કરી શકે છે. પેલું તો જોઈન્ટ ફેમિલી છે, તમે શેર કરી શકો છો. બીજો વ્યક્તિ તમને પ્રોટેક્ટ કરી શકે છે. ઇવન તમારે જુઓ, સમજો તમે મારી વાતને, તમે બિઝનેસ કરો છો તો ન્યુક્લિયર ફેમિલી હોય તો એક જ બિઝનેસ છે. તમે લોસ કરી પણ તમારા બ્રધરનો બિઝનેસ અલગ હતો, તો ઘરની અંદર સંયુક્ત ફેમિલીમાં તો આવક કેટલી રહે? ઓલમોસ્ટ બેલેન્સ કરવાનો ટ્રાય થઈ જશે. અહીંયા નહીં થઈ શકે. એટલે તમારો સેફટીનો મોટો કન્સર્ન ઊભો થશે. ઇન્કમની સેફટીનો પ્રોબ્લેમ બી થઈ શકે છે. તમને આવી કોઈ હેલ્થ રિલેટેડ સેફટી છે એ બી ઇસ્યુ થઈ શકે છે. આ બધા થઈ શકે છે. બીજું શું થાય? તમારા મા બાપ ગામડે છે, તમે અહીંયા છો, તો તમારે તો બંને બાજુની સેફટી વિચારવી પડે કે નહીં? તો એ બધું ત્યાં નડે છે આપણને. હા, બીજી સમસ્યા આવે છે બાળકોની દેખભાળ. યસ ઓર નો? આ તો મોટી સમસ્યા એની ઊભી રહે. અમારા જ ઘેર એવો લોચો છે, બરાબર. અમારા ત્યાં એ જ પ્રોબ્લેમ થાય કે એમને રજાઓ લેવી પડે કે તમારે રજાઓ, કંઈક તો કંઈક સેટ કરવું છે. બાળકોની દેખભાળ. પછી સાંસ્કૃતિક મૂલ્યોના પતન બી થાય છે. ડિગ્રેડેશન ઓફ ધ સોશિયલ વેલ્યુઝ. સંયુક્ત કુટુંબ હોય તો મોટા પપ્પા હોય, દાદા હોય, એ લોકો જે સારા વેલ્યુ શીખવા મળે છોકરાને. યસ ઓર નો?
અને એકલા હોઈએ તો 2 જણા કામ કરવા જાય, છોકરું મોબાઈલમાં કામ કરવા જાય, 3 જણ કામ કરતા હોય, કેવી રીતે હવે આગળ વધે? સાંસ્કૃતિક મૂલ્ય ડાઉન થઈ જાય એના. આ મોબાઈલ બહુ મોટું ન્યુસન્સ છે. હા, એવું બી લખી શકાય કે જવાબદારી વધી બી શકે છે. કેમ? તમારી સોશિયલ રિસ્પોન્સિબિલિટી બી કેવી થઈ જાય? વધી જાય. તમને ખબર છે, જુઓ અત્યારે હાલ આમ મારું ફેમિલી બધું જોઈન્ટ જ છે, પણ મારા ફેમિલીમાં મારા બ્રધર છે, આર્મીમાં હોવાના કારણે બહાર છે, હું અહીંયા છું, મમ્મી પપ્પા ગામડે છે. હવે પ્રોબ્લેમ શું થાય છે કે અમારા તે ગામડે કેમ રહેવું પડે? બધે જરા દૂર છે, અહીંયા આખો સમાજ અહીંયા છે, કંઈક ને કંઈક મહિને એકાદ તો કોકનું હોય જ ડખા, આપણને બધાને ખબર જ છે. એટલે બિચારા અહીંયાથી ઘેર જાય. પપ્પાની તબિયત પહેલેથી સારી નથી રહેતી છેલ્લા 7 વર્ષથી, એટલે હવે અહીંયાથી આવું જવું તો ઇટ ઇઝ વેરી ટફ. હવે અહીંયા ગામડે રહેતો કોઈ ચિંતા નહીં, મમ્મી નજીક નજીકમાં બધે જઈ આવે, અને જોઈન્ટ ફેમિલી છે એટલે મારે નહીં જવાનું, આને નહીં જવાનું, મારે 8:30 સુધી લેક્ચર લેવાય. ફાયદો જ ના આપણે તો આ સંયુક્ત ફેમિલીનો ફાયદો છે. આપણે ન્યુક્લિયર હોત તો મારે જવું પડે. કેમ ભાઈ, તું અલગ રહે છે તો તારે આવવું પડે. સમાજ તો તમને ખબર છે કે ડખા. એટલે ચલો બીજું હા હા હા, સંપત્તિ માટે સંઘર્ષ બી વધે છે, એમાંથી સુરક્ષા બી જતી રહે છે. તમારું ઘણીવાર નામ જતું રહે કે નહીં? અરે નામ જતું રહે છે આપણી વ્યવસ્થાની અંદર. સંપત્તિમાં જે સંઘર્ષ બી વધે પછી પાછો. અરે હા, એ છે મૂલ્ય સિસ્ટમની અંદર એ થઈ શકે છે કે આપણા ત્યાં લાગણીઓને બધું થોડું ઘટે. ન્યુક્લિયર, હા, એકલતાપણું ખાસ આ લખી શકાય. એકલતાપણું જે છે ને એ બહુ જ છે અત્યારે હાલ. લોકો એકલા રહે ને, અને જે નવરા હોય ને એ તો એટલું વિચાર કરે બાપા. ઓવર થિંકિંગ થવાનું જ છે ને, ઓબ્વિયસ વાત છે. એકલા વ્યક્તિને તમે લોકો એક મૂવી જોયું છે ધ કાસ્ટ અવે? કોઈ જોયું છે? નહીં? ધ કાસ્ટ અવે કોઈક દિવસ જોજો. કઈ દિવસ તમને ખબર પડશે એકલતાપણું કોને કહેવાય. રિયલ સ્ટોરી છે, રિયલ સ્ટોરી જોવા જેવી છે. એની અંદર આપણે કેવી સ્ટોરી છે? ફેડેક્સ કુરિયર વ્યવસ્થા જોયું? ફેડેક્સ કુરિયર ઇન્ટરનેશનલ કુરિયર છે ને, પ્લેન ક્રેશ થાય છે. યસ, પરફેક્ટ, એમણે જોયેલું છે. દરિયાની અંદર પ્લેન ક્રેશ થાય છે, દરિયો છે નીચે, એ વ્યક્તિઓ દરિયામાં પડે છે. એક જ વ્યક્તિ બચે છે, ફેડેક્સનો મેનેજિંગ ડાયરેક્ટર, એ બચી જાય છે. અને એ માણસ દરિયામાંથી બહાર આવીને એ પોતે સર્વાઈવ કરવાનો ટ્રાય કરે છે કે હું ગમે તે કરું, હું બચી રહું. દરિયાની બહાર આવે છે, પછી એટલા જે એફર્ટ માર્યા છે ને એણે, કે વ્યક્તિ એકલો કેવી રીતે જીવી શકે છે. આપણે કહીએ ને માણસ એ સામાજિક પ્રાણી છે. તમે મૂવી જોવો ને તો તમને રિયલાઇઝ થઈ જાય કે 100% માણસ એ સામાજિક પ્રાણી છે. વ્યક્તિ એકલો રહી જ ના શકે. સખત મૂવી છે. હા, ફૂટબોલ કેવું જોરદાર બતાય. એને શું કર્યું ખબર છે? ફૂટબોલ ક્યાંકથી આ બધું દરિયામાંથી બધું પેલું વિમાન પડ્યું, એટલે ઘણા બધા વસ્તુઓ પડી હોય ને અંદર, કોક કંઈક લઈ જતું હોય એમની જોડે સામાન, એમાંથી ફૂટબોલ મળેલો હશે. ફૂટબોલમાં માણસને દોરે છે, જોવે છે, એની જોડે વાતો કરે છે. કેમ છે, મજામાં ભાઈ તું? આવું બધું કરે છે. કેમ? એને માણસ જોઈએ છે સામે. જબરજસ્ત બતાવ્યું છે. એને જે સ્ટ્રગલ બતાવ્યો છે ને, રિયલ સ્ટોરી જો એ માણસ સર્વાઈવ કરે છે, જીવે છે, અને એ માણસ પાછો ઘરે બી જાય છે. બહુ મસ્ત મૂવી છે. એ એકલતાપણું નહીં, તમને રિયલાઇઝેશન થાય એટલા માટે મેં તમને કીધું. પછી ન્યુક્લિયર ફેમિલીના બીજા પ્રોબ્લેમ. ન્યુક્લિયર ફેમિલીથી બીજો શું ઇસ્યુ થાય? હવે એવું લાગતા કે સરકારની સેફટી ના મળે, સરકારની પોલિસીઓનો લાભ ના મળે, એવું ના લાગતા. ન્યુક્લિયર ફેમિલીથી તમને, જો કે અહીંયા લખી દીધું આપણે એને બધા જ સંદર્ભે. મેન્ટલ ડિસેબિલિટી, હા,
મેન્ટલ ડિસેબિલિટી એ રીતે બી લખી શકાશે, ચાલશે. આની જોડે લિંક કરી છે, કારણ કે સતત મેન્ટલી વ્યક્તિ શું થયા કરશે, ડિસ્ટર્બ થયા કરશે, એન્ઝાઇટી ને બધું સ્ટ્રેસ વધારશે. સંયુક્ત ફેમિલીને તમે જુઓ તો તમને ખ્યાલ આવે. યસ યસ યસ. આની અંદર તમારા ત્યાં સંપત્તિનો સંઘર્ષ અને કૌટુંબિક સંઘર્ષ, કુટુંબની અંદર સંઘર્ષ જે છે એ વધતો જશે અને એના કારણે ઘણીવાર તમારા ડાયવોર્સનો બહુ મોટો ફાળો છે ભાઈ. આગળ ભણીશું આપણે મેરેજ સિસ્ટમ, એમાં બી હું તમને બતાવીશ કે ભાઈ અત્યારે હાલ કયા પ્રકારની મેરેજ સિસ્ટમ ચાલે છે અને કેમ ડાયવર્સ થવાના ચાન્સીસ બી વધી ગયા છે ભારતની અંદર. આ બી ક્વેશ્ચન પૂછાઈ શકે એવો છે. સમાજની બળતી શું કહેવાય સમસ્યા છે, જળહળતી સમસ્યા છે. કેટલા ડાયવર્સ, જેટલા જ્યારે ભારત આઝાદ થયું ત્યારે જેટલા ડાયવર્સ થતા હતા એના કરતા 33 ગણા ડાયવર્સ વધી ગયા છે. હદ થઈ ગઈ કહેવાય. ભારતમાં ડાયવર્સ એટલે યાર બહુ મોટી વસ્તુ છે કે આપણી લગ્ન વ્યવસ્થા તમે જુઓ તો એની અંદર આવું કંઈ શીખવાડ્યું નથી. આ બધું સોશિયલ મીડિયાની ગિફ્ટ છે આપણને. તો કૌટુંબિક સંઘર્ષ ને ડાયવર્સ ને બધા. હા, પણ એ ન્યુક્લિયર ફેમિલીનો પ્રશ્ન નથી, એ તો વધવાના જ છે. ભવિષ્યમાં શું થવાનું છે આપણે એવું લખી શકીએ કે આની અંદર વૃદ્ધોની દેખરેખનો પ્રશ્ન ઊભો થશે. યસ ઓર નો? કારણ કે આપણે આયા છે બધા શહેરમાં, વૃદ્ધો ઘરે છે તો એમની દેખરેખ, એમને બીમારી, એમની કોઈ પણ સમસ્યા આવશે એટલે તમારે શું કરવું, શું ના કરવું, બે બાજુની સમસ્યા ખરી કે નહીં, રાઈટ? એટલે વૃદ્ધાશ્રમ ને બધું વધશે. પછી અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમ જે કહો એ બધા આશ્રમો વધવાના. એ તો હું ઇકોનોમિક્સના ચેપ્ટર, હું લેક્ચરમાં બી કહેતો કે એક બિઝનેસ કરી દેવા જેવો છે અત્યારથી વ્યવસ્થિત મોડર્ન વૃદ્ધાશ્રમ ખોલી દેવા જેવું ખરો. એ ચાલવાનો તો ખરો જ. આ બધા લોકો કેનેડામાં જતા રહ્યા છે ને, બધા યુએસએ કેનેડા, એ બધા ડોલર મોકલાવશે અને અહીંયા તમારો વૃદ્ધાશ્રમ ચાલવાનો જ છે. એ બધું આ ન્યુક્લિયર ફેમિલીની ઇફેક્ટ છે સાહેબ. બસ આટલી નેગેટિવ ઇફેક્ટ લખીએ, બહુ બધી વધારે કરવાની જરૂર નથી, ઇનફ છે. ચાલો, તો આવડી ગયું. આવડશે ને? ન્યુક્લિયર ફેમિલી, જોઈન્ટ ફેમિલી વાળો પ્રશ્ન આવે તો કોઈ બી હજી એ સિલેબસ જુઓ તો હજી એમાં એક શબ્દ લખ્યો તો પાછળ, એમાં કોઈ રહી ગયો છે? કૌટુંબિક માળખું, સંયુક્ત કુટુંબ, વિભક્ત કુટુંબ, એકલા માતા પિતા. એકલા માતા પિતા ઉપરથી શું પૂછે પાછું? એટલે સિંગલ પેરેન્ટ. એ તો મને ઇંગ્લિશ તો આવડે છે પણ હા, એટલે પણ જુઓ, મા બાપ એકલા પૂછે તો ન્યુક્લિયર ફેમિલી થઈ ગયું ને. આપણે પેલા જ પ્રશ્નો અહીંયા લખી દેવાના, ચાલશે. થોડા અલગ અલગ પોઈન્ટ લખી શકાય કદાચ, બાકી લગભગ સેમ આવશે, ચાલશે. નહીં નહીં, પેરેન્ટ બોલ્યું છે ને, પેરેન્ટમાં મધર એન્ડ ફાધર આવી જશે ને. વિડોઝ ને એ બધું નથી આપ્યું, એટલે એ પેલા જ પ્રશ્ન આવી જશે. આફ્ટર ઓલ ન્યુક્લિયર ફેમિલી વાળા પ્રશ્નો આવી જશે, બરાબર ને? સિંગલ માતા પિતા વાળો પ્રશ્ન કદાચ એ રીતે પૂછાય કે વર્તમાનમાં ભારતમાંથી અનેક લોકો એ વિદેશમાં સ્થળાંતર કરતા જોવા મળે છે, ઇમિગ્રેશન રેટ ઉપર કંઈક પૂછે તમે, અને પછી કે માતા પિતા અહીંયા એકલા રહેલા હોય છે તો એમના માટે શું પ્રશ્નો બની રહે, જે ન્યુક્લિયર ફેમિલી માટે બની રહે એ જ એમના માટે બની રહેવાના છે. યસ ઓર નો? એ જ આપણે લખી શકીશું, કઈ વાંધો નહીં આવે આપણને. પેલા બી એકલા છે, પેલા લોકો બી ન્યુક્લિયર ફેમિલીમાં એકલા હતા તો સેમ પ્રશ્નો ઉભા રહે છે, ચાલશે. બરાબર? હા, એ જ છે. લિંગ આધારિત ભૂમિકાઓ, વૃદ્ધજન વગેરે, એ પોઈન્ટ કવર. ચલો હવે થોડું લખી દઈએ, 2-3 પ્રશ્નો લખી દઉં, કામમાં આવે. ભાઈ ઇન્ડિયન સોસાયટી તમને એસેમાં બહુ કામમાં આવશે. હા, ઇન્ડિયન સોસાયટી એસેમાં કામમાં આવશે.
લાસ્ટ ટાઈમ વાળું શું બાકી છે? બીજાનું ઇન્ટ્રો ત્રીજામાં કામમાં આવી જશે. ચલો આપણે લાસ્ટ ટાઈમ જે કરેલું છે એનો ત્રીજો ક્વેશ્ચન, આધુનિકીકરણની જ્ઞાતિ પ્રથા ઉપર જોવા મળતી અસર. આધુનિકીકરણના કારણે જ્ઞાતિ પ્રથા ઉપર શું અસરો થઈ રહી છે એ લખવાનું છે. થર્ડ ક્વેશ્ચન જે હતો એ લખાવું છું. ભાઈ બીજો ક્વેશ્ચન જે છે એનો ઇન્ટ્રો ત્રીજા ક્વેશ્ચનમાં કામમાં આવી જશે. હું ડાયરેક્ટ અસરો લખાવું છું, રાઈટ? એટલે ત્રીજો પ્રશ્ન હિટ થઈ જશે. લખજો, આધુનિકીકરણ ના કારણે આધુનિકીકરણના કારણે નાગરિકો ઉચ્ચતર શિક્ષણ અલ્પવિરામ ઉદારવાદી વિચારધારા તથા વર્તમાન જોબ કલ્ચર ગુજરાતીમાં જ લખજો, જોબ કલ્ચર, નોકરી સંસ્કૃતિ એવું ના લખતા, બોગસ લાગે છે. હું કહું એમ કરવાનું, એવું ચિંતા નહીં કરવાની, બધાનું ગુજરાતી કરવાની કોઈ જરૂર નથી. આ લખશો તરત ગાંડાને ખબર પડે જોબ કલ્ચર શું હોય છે, બરાબર? એટલે આપણે આવું જ લખવાનું. ખબર પડી ને? ગુજરાતીમાં જ લખવાનું, પછી એનું બહુ ગુજરાતી કરવા નહીં જવાનું, ચાલશે, માર્ક્સ મળશે. જોબ કલ્ચર ના કારણે જ્ઞાતિ પ્રથા ક્રમશઃ ઘટતી જતી જોવા મળે છે. હવે પહેલું નંબર 1 આપજો. આ જસ્ટ નાનકડો ઇન્ટ્રોડક્શનની એક લાઈન લખાઈ છે જે તમને કામમાં આવશે. હવે પહેલો પોઈન્ટ, કારણ કે પેલાનો જે ઇન્ટ્રો હતો ને એના 2 લાઈનો કામમાં આવશે, પછી આ ત્રીજી લાઈન આ એડ કરવી પડશે તમારે, મને ખબર છે. ચલો હવે પહેલો પોઈન્ટ, મને બધું મગજમાં ચાલતું હોય, પેલાના 2 લાઈનો કામમાં આવશે, અને ત્રીજી લાઈન તો એડ કરવી જ પડશે તમારે, એટલે મેં તમને આ ત્રીજી લાઈન લખાઈ દીધી. એટલે આ રીતે તમારો ઇન્ટ્રો બનશે, પેલામાંથી 2 લાઈન, આ ત્રીજી લાઈન, એટલે તમારો ઇન્ટ્રો ત્રીજા ક્વેશ્ચનનો, બરાબર? હવે નંબર 1 પહેલો પોઈન્ટ, આધુનિક શિક્ષણ અસરો. આધુનિક શિક્ષણ વર્તમાનમાં સાક્ષરતા દરની વૃદ્ધિ સાથે સરકારે ઊભી કરેલ આઈઆઈટી, આઈઆઈએમ, રાષ્ટ્રીય યુનિવર્સિટી
આંતરરાષ્ટ્રીય શિક્ષણ કાર્યક્રમો, આંતરરાષ્ટ્રીય શિક્ષણ કાર્યક્રમો વગેરે ના પરિણામે જ્ઞાતિ પ્રથા ને ઉદાર દ્રષ્ટિકોણથી જોવામાં આવે છે. ને ઉદાર દ્રષ્ટિકોણથી જોવા. નંબર 2, શહેરીકરણ. આ શહેરીકરણના લીધે એમાં લખજો શહેરીકરણથી વધતી જતી તક જ્ઞાતિ પ્રથાને હાંસિયામાં ધકેલી દે છે. હાંસિયામાં ધકેલી દે છે. આગળ થર્ડ જે પોઈન્ટ આવે એમાં લખજો જોબ કલ્ચર. ત્રીજો પોઈન્ટ જોબ કલ્ચર. નોકરીના સ્થાને જોવા મળતું વાતાવરણ વ્યક્તિની વિચારસરણીમાં બદલાવ લાવે છે. વધુમાં એમ જ લખજો શિક્ષણ ઉદારવાદી વિચારો સ્થાપિત કરી રોજગારીમાં જ્ઞાતિ પ્રથાને દૂર કરે છે. ચોથો પોઈન્ટ આર્થિક વિકાસ. ચોથો પોઈન્ટ લખજો આર્થિક વિકાસ. એમાં લખજો નવા સ્ટાર્ટઅપ ની સફળતા જ્ઞાતિ પ્રથાને દૂર કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. થઈ ગયું. સ્ટાર્ટઅપ કોઈકની સક્સેસ જાય તો ગમે તે જ્ઞાતિ જાતિનો હોય કશું ફરક ના પડે.
બરાબર ને? એ સિમ્પલ વસ્તુ લોકો એ જોવે છે, સફળતા, રાઈટ? એટલે સ્ટાર્ટઅપ્સ ને આ બધું જે નવું બને છે એ બધા બી આફ્ટર ઓલ તો એ જ છે કે ઇકોનોમિક કલ્ચર તમારું. અત્યારે હાલ તમને એવું થતું હોય કે આપણે આમ ખાઈએ છીએ ને તેમ ખાઈએ છીએ, બરાબર? ઘણા લોકો એવું વિચારતા હોય છે આ જ્ઞાતિના આ લોકો આવું કરે તો આપણે ના ખાઈએ ને આવું બધું ઘણા લોકો હજી બી ટ્રેડિશન યુપી બિહારના ગામડાઓમાં ખાસ જોવા મળે છે. પણ એવું બધું રહ્યું નથી હવે તો. હવે તો આજે બધા નવા નવા સ્ટાર્ટઅપ્સ ને નવી નવી વર્ક કલ્ચર ને બધું જુઓ તમે તો એવું કશું રહ્યું નથી. હવે બધા લોકો એકબીજાને એક્સેપ્ટ કરતા જ હોય છે, બરાબર? આગળ એક લખજો, સરકારની નીતિઓ. આગળનો પોઈન્ટ, સરકારની નીતિ. સરકારની નીતિઓ. ડોક્ટર બી આર આંબેડકર આંતરજ્ઞાતીય ડોક્ટર બી આર આંબેડકર આંતરજ્ઞાતીય લગ્ન યોજના. ડોક્ટર બી આર આંબેડકર આંતરજ્ઞાતીય લગ્ન યોજના દ્વારા મળતું પ્રોત્સાહન આગળ આગળ એક લખજો, સંસ્કૃતાઇઝેશન. સંસ્કૃતાઇઝેશન, SANSK. એ સાંસ્કૃતિકરણ પણ એ શબ્દ અલગ છે. સંસ્કૃતાઇઝેશન શબ્દ ઇંગ્લિશમાં લખવો હિતાવહ છે. આમાં આનું મેં ગુજરાતી કરી જોયું ગૂગલમાં, એ અલગ જ બતાવે છે. એ પછી ખોટું પડશે. એના કરતા SANSK RITISATION. એમાં લખજો, સમાજમાં સમાજના નિમ્ન જ્ઞાતિના વ્યક્તિઓ વડે સમાજમાં નિમ્ન જ્ઞાતિના વ્યક્તિઓ વડે ઉચ્ચ જ્ઞાતિના મૂલ્યો અલ્પવિરામ પ્રથાઓ અપનાવવા થતો પ્રયત્ન જ્ઞાતિ પ્રથાને અસર કરે છે. આગળ અનામત વ્યવસ્થા. It is also part of modernization in India, right?
અત્યારની દરેક ગવર્મેન્ટ અનામતને સપોર્ટ કરે જ છે, રાઈટ? તો એમાં લખજો, દેશમાં વર્તમાન સરકાર વડે અપાતી અનામત નો લાભ મેળવેલ સમુદાયની માનસિકતામાં થતા પરિવર્તન આગળ સ્થળાંતરણ માઇગ્રેશન અદ્યતન શિક્ષણ કે રોજગારી મેળવવા માટે કરેલ સ્થળાંતર, જ્ઞાતિ પ્રથાને અટકાવે છે. બરાબર. જે લોકો માઇગ્રેટ થતા હોય, જે લોકો ઇઝીલી મુવમેન્ટ કરતા હોય, એ લોકો એટલું બધું જ્ઞાતિ પ્રથા માને નહીં. જે લોકો એના જગ્યાએ રહેતા હોય એ લોકો જ માન કરે કે અમે જ બેસ્ટ. બરાબર. જે લોકો મૂવ થતા હોય એમને એવું કશું હોય જ નહીં. યસ ઓર નો? હું તમને મારી વાત કરું. મારા ત્યાં અમારે લોકોને છે ને એક ઘર ભાડે આપવાનું હતું. મને મારા રિલેટિવે કીધું તમે આપી દેજો ઘર ભાડે, તમે તમારા નામ ઉપર કરાર ને બધું કરી દેજો, ચિંતા ના કરતા, પણ તમે આપી દેજો. મેં શું કર્યું? મેં સીધું ઓનલાઈન પ્લેટફોર્મ પર ઝીરો બ્રોકિંગ એમ કરીને લખ્યું, અને કોને આપીશું ઘર? જે લોકો નવા નોકરિયાત માટે આવ્યા છે, શિક્ષણ માટે આવ્યા છે, એવા યુવાનોને આપીશું, કે જેથી કરીને આપણે યુવાનોને સમજી શકીએ કે દલાલી આવે તો મગજમારી કરે. પાછા અડધા લોકો કે અમે બેચલર ને ઘર નહીં હાલતા, એ ડખા. એટલે મેં કીધું બિચારા છોકરાઓ ભલે ને રહેતા. બરાબર. તો એ રીતે મેં ઘર આપેલું. તો હવે પછી પાછું ખબર પડી કે સોસાયટીનો નિયમ કે આવા લોકોને ઘર આપવાનું નહીં. એટલે થોડું ચેરમેન જોડે બોલાબોલી થઈ, પણ કે ભાઈ અમારા ઠરાવ થઈ ચૂકેલો છે, તમે કશું કરી ના શકો. પછી મેં કીધું સારું ભાઈ, હવે તમે ઠરાવ તમારી જોડે રાખો અને પછી આપીશું કોઈકને ઘર, બીજું કોઈક મળે તો. પણ હવે નવી જે ઓપોર્ચ્યુનિટી ને બધી મળતી હોય છે વિદ્યાર્થીઓને, એટલે બેટર છે કે એ લોકો તો હવે અહીંયા આવીને રહેવાના જ, અને એ લોકો કોઈની જોડે જ્ઞાતિ બાતિની કોઈની વાત ના કરે, એમને તો કામથી કામ. યસ ઓર નો? હા, એટલે માઇગ્રેશનના કારણે હવે આમણે એવી વાત કરી કે સાહેબ આ જ વસ્તુને આપણે ઇન્ટરનેશનલ લેવલ ઉપર લઈ જઈએ તો જે વ્યક્તિ કેનેડા કે યુએસ જઈને આવે એ જ્ઞાતિમાં પડ્યો રહે? હા, એને તો એવું કશું હોય જ નહીં, એને બધા કોઈ લેવા દેવા છે જ નહીં. એટલે ઓબ્વિયસ છે જે માઇગ્રેશન કરે છે એ વ્યક્તિઓ શું થઈ જતા હોય છે? થોડા મેન્ટલી ફ્રી થઈ જતા હોય છે, હે ને? આપણે બી જોઈએ છીએ આપણી આજુબાજુમાં જે લોકો વધારે માઇગ્રેશન કરે. આ તમે બધા બી અહીંયા આવ્યા તો તમારી અંદર કંઈક તો પરિવર્તન આવ્યું જ હશે આ છેલ્લા 1 વર્ષની અંદર, તમારી ફૂડ હેબિટથી લઈને લાઈફસ્ટાઈલથી લઈને બધાની અંદર. તો એ તમને માઇગ્રેશનને તમને ઇફેક્ટ કર્યા જ છે કંઈક અંશે. બરાબર ને? કોઈકની સારી ન સારી બાબતો આપણે શીખતા જ હોઈએ છીએ. આગળ એક પોઈન્ટ લખજો, કાનૂની વ્યવસ્થા. એમાં લખજો કાનૂની વ્યવસ્થા. SC ST એટ્રોસિટી અધિનિયમ, SC ST એટ્રોસિટી અધિનિયમ, એટ્રોસિટી અધિનિયમ ના કારણે જ્ઞાતિ આધારિત થતા ગુનાહો અટકે છે. જ્ઞાતિ આધારિત થતા ગુનાહો અટકે છે.
હજી એક લખજો, મહિલા સશક્તિકરણ. અદ્યતન અદ્યતન વિચારસરણીથી દરેક જ્ઞાતિમાં મહિલાઓની સ્થિતિમાં, અદ્યતન વિચારોથી દરેક જ્ઞાતિમાં મહિલાઓની સ્થિતિમાં 360 ડિગ્રી પરિવર્તન થતું જોવા મળી રહ્યું છે. 360 ડિગ્રી પરિવર્તન થતું જોવા મળી રહ્યું છે. બરાબર ને? એક એવું બી લખી શકાય, ના ના ના, સુપ્રીમ કોર્ટનો રોલ. સુપ્રીમ કોર્ટ બી તો જ્ઞાતિને પ્રોટેક્ટ કરે છે કે નહીં યાર? ઘણી વાર ડિફેન્સમાં નથી ઊભી રહેતી. ઠીક છે, પણ એ મોડર્નાઇઝેશન કરતા બી એ તો લોકશાહી ને બધાનો આવી છે, એટલે એને નહીં લખવું, જવા દો ને, ચાલશે આટલા તો. હા, મોડર્નાઇઝેશન પાછું એને લિંક નહીં કરવું આપણે, છોડો ને, ચાલશે આટલા તો પોઈન્ટ, ચાલશે ને? 7-8 તો થઈ ગયા ને? હા બસ થઈ ગયા તો ભાઈ, હું ચિંતા કર. 10 એટલે બસ આવી જવી જોઈએ, આટલા આપણને યાદ આવે એટલે ઘણા છે. આગળનો ક્વેશ્ચન લખવાનું જ કે ભણવાનું છે? આગળનો ક્વેશ્ચન, એટલે મારું એટલું કામ પૂરું થાય. હા, એનું કન્ક્લુઝન લખી દો શોર્ટમાં. કન્ક્લુઝન, આધુનિકીકરણ ના લીધે જ્ઞાતિ પ્રથામાં ઉદ્ભવેલ સામાજિક, આર્થિક તથા રાજકીય દૂષણો ઘટ્યા છે, પરંતુ જ્ઞાતિ પ્રથામાં રહેલા પરંપરાગત મૂલ્યો અને સામાજિક વ્યવસ્થાઓ ભૂલાતી જતી જોવા મળી છે. જેનું સંરક્ષણ અને આધુનિકીકરણ સમાજમાં સ્થાપિત થવું જોઈએ. એટલે આપણે બંનેને જોડે લઈને ચાલ્યા, બરાબર ને? લાસ્ટ ક્વેશ્ચન શું છે? કયો હતો એનું ડાયમેન્શન? હા, લાસ્ટ ક્વેશ્ચન લખી દઈએ અત્યારે, કાલે ડન. ચલો કાલે જાઓ.